ડૉક્ટર યોગેશ ગુપ્તાજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જેરિયાટિક્સ એટલે શું? 60 કે 65 વર્ષ પછી જે વડીલો હોય એ બીમાર પડે તો એમના માટે પણ સ્પેશિયલ ડૉક્ટર કેમ નહીં? સો એ સ્પેશિયલ ડૉક્ટરનું નામ છે જીરિયાટ્રિક્સ. પોલીફાર્મસી છે શું? ખાલી દવાથી ટ્રીટમેન્ટ નથી થતી, હા. ક્યારેક દવા ઓછી કરવાથી બી ટ્રીટમેન્ટ થાય. દિવસમાં કેટલા સ્ટેપ્સ ચાલવા જોઈએ? એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ નથી, ફિઝિકલ એક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. સિટિંગ ઇઝ ન્યૂ સ્મોકિંગ. 6 કલાકથી વધારે બેસી રહો ને તે એઝ ગુડ એઝ 5 સિગરેટ્સ. સિમ્પલ પ્રશ્ન પૂછું કે હું તેલ પસંદ કરું કે ઘી પસંદ કરું? ઘી ઓર ઓઇલ બંને ખરાબ, બંનેને તમે વાપરી શકો. ઓઇલ બદલતા રહેવું જોઈએ અને મહિનાની અંદર 150 થી 200 ml વાપરવું જોઈએ. હમણાં પાછલા દિવસોમાં ઘણા બધા કેસીસ એવા જોવા મળ્યા કે ક્રિકેટ રમતા હતા અને ઢળી પડ્યા. એ હાર્ટ એટેક નથી, એ કાર્ડિયક અરેસ્ટ છે. એનો મતલબ કે મારું હૃદય સડનલી બંધ પડી ગયું ધબકતા. બરાબર. એટલે કે એને ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી બંધ પડી ગઈ. એસિડિટી તમને બી થતી હશે, મને બી થાય છે, દરેકને થતી હોય છે. ક્યારેક વડાપાવ ખાધા ને ક્યારેક દાબેલી ખાધી ને ક્યારેક સેન્ડવિચ ખાધી, સાહેબ આજે ટાઈમ નહોતો મળ્યો એટલે મેં નાસ્તો ના કર્યો. એવા લોકોને ધીરે ધીરે એકદમથી નથી થતું કે મેં 5 વર્ષ 6 વર્ષ સુધી આવું કામ કર્યું હોય તો મારું પેટ ક્યાં સુધી સહન કરે. ક્યારેક તો એ બળાપો કરે ને. કોકને કબજિયાતની સમસ્યા હોય તો કોઈ ચૂરણ ખાય છે, કોઈ ગોળી ખાય છે. જો હું આખા દિવસમાં પાણી ઓછું પીવું છું તો મારા મળને પાણી ઓછું મળશે, તો મારો મળ કડક થશે. બરાબર છે. તો એ નીચે નહીં જ ઉતરે. રાઈટ. હું ફાઈબર્સ ઓછો લઉં છું તો બલ્ક જ નહીં બને. સો આ બે વસ્તુ બહુ જ મહત્વની છે. નસકોરા કુદરતી રીતે બોલતા હોય કે એવું કહે છે કે બહુ થાકી ગયો હોય માણસ અને ફ્રિક્વન્ટ જ્યારે અવાજ એનો મોટો હોય નસકોરા પહેલાના જમાનામાં એવું કહેતું કે ખરાબ આદત છે, આ તો નસકોરા બોલે છે. પણ ના, છેલ્લા 15 વર્ષથી કે 20 વર્ષથી નસકોરા એટલે સ્લીપ એપનિયા, એટલે કે મારી બ્રેન ઊંઘમાં જાગી રહી છે. પાણી આપણે કેટલું પીવું જોઈએ? પાણી કેટલું પીવું ને આ લીટર્સમાં નથી થતું, ગ્લાસમાં નથી થતું. તમારું બોડી કે ત્યારે પાણી પીવું જોઈએ. ઘણી વખત જીમમાં લોકો જાય છે તો પ્રોટીન પાવડર પીતા હોય છે. એ આર્ટિફિશિયલ પ્રોટીન છે. મારી કિડનીમાં તાકાત જ નથી હોતી એને બહાર ફેંકવાની, એટલે કિડની ફેલ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. બરાબર. જમવાની થાળી, એના 3 મુખ્ય ઝેરની જો વાત કરીએ, સફેદ ઝેર, શુગર એટલે ખાંડ જે રિફાઇન્ડ છે, પ્રોસેસ્ડ પ્રોસેસ્ડ, એ મારા બોડીમાં તાકાત જ નથી એને સહન કરવાની. બીજો જે સફેદ ઝેર છે ને સોલ્ટ છે, બહારનો 100% ખોરાક, અને ઘરમાં પણ હવે તો લોકો એ મેદો, વ્હાઇટ ફ્લોર. એન્ટીબાયોટિક્સનો વધારે પડતો ઉપયોગ એ કેવા દુષ્પરિણામો ઊભા કરી શકે છે? મારા મોટા આંતરડાની અંદર મિલિયન્સ બેક્ટેરિયા છે, જે સારા બેક્ટેરિયા કહેવાય. જો એ ના હોય ને તો અગેન હું જીવન ના જીવી શકું. જેટલું એસિડ જરૂરી છે એટલું એ બેક્ટેરિયા જરૂરી છે. સો હું જ્યારે કોઈ પણ એન્ટીબાયોટિક ખાઉં છું, જરૂરી કે બિનજરૂરી, મારા સારા બેક્ટેરિયા પણ મારી નાખે છે, અને એ સારા બેક્ટેરિયાને પાછા આવતા મહિનાઓ લાગી જાય છે. નમસ્તે દર્શક મિત્રો, વાતોની વિન્ડો પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરી રહ્યો છું. દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જે તમને, મને અને તમને સૌને સ્પર્શવાનો છે. એ વિષય, આ વિષય છે આરોગ્યનો. આરોગ્યના ઘણા બધા પાસાઓ છે. આપણે કહીએ છીએ પહેલું સુખ તે જાતે ન રહ્યા, બરાબર છે, પણ અત્યારની ભાગદોડની જીવનશૈલીમાં આપણે ક્યાંક ને ક્યાંક આ સૂત્રને વિસરતા જઈએ છીએ. આચર કુચર ખાવાનું થાય છે, લાઇફસ્ટાઇલમાં ઊંઘ ડિસ્ટર્બ થાય છે તમારી, અને ઘણી બધી દવાઓ લેવી પડે છે. અને આફ્ટર ઓલ એટ ધ એન્ડ ઓફ ધ ડે એવું થાય છે, અથવા તો એટ ધ એન્ડ ઓફ ધ લાઈફ એવું થાય છે કે તમને ઘણી બધી બીમારીઓ ઘેરી વળે છે અને છેવટે પરિણામ ખૂબ જ ગંભીર આવતું હોય છે. ત્યારે આજે આપણે એ નાની નાની વસ્તુઓને ધ્યાનમાં રાખવાથી કેવા મોટા મોટા ફાયદા થઈ શકે છે એના વિશે જાણીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા ફિઝિશિયન, ડાયરેક્ટર ઇન્ટરનલ મેડિસિન અને જેરિયાટ્રિક્સ ડૉક્ટર યોગેશ ગુપ્તા. ડૉક્ટર યોગેશ ગુપ્તાજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. મેં ઇન્ટ્રોડક્શનમાં જેરિયાટિક્સ શબ્દનો ઉપયોગ કર્યો, ઇન્ટરનલ મેડિસિન એન્ડ જેરિયાટિક્સ. તો પહેલાં તો શરૂઆત ડૉક્ટર સાહેબ, આ જેરિયાટિક્સ એટલે શું, એના ઉપરથી આપણે વાતની શરૂઆત કરીએ કે આ મતલબ શું છે અને આ કેવા પ્રકારની ટર્મિનોલોજી છે. નિશિતભાઈ, થેન્ક યુ. પહેલાં તો હું તમારો આભાર કરીશ કે વાતોની વિન્ડો પોડકાસ્ટમાં તમે મને મોકો આપી રહ્યા છો પોતાની વાત રજૂ કરવા માટે. બીજી એક વસ્તુ બી કહેવા માંગીશ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ એના પહેલાં, કે અત્યારે જે આખું ઇન્ફોર્મેશનનો દોર ચાલી રહ્યો છે, જેમાં પહેલાં મિસઇન્ફોર્મેશન હતું, હવે ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ ગઈ છે. એમાં આ જે પોડકાસ્ટ છે ને, એ હું તમને આજે એટલું ખાતરી સાથે કહી શકું કે કેમ કે એ અર્બન અને રૂરલ એરિયા બંનેમાં જાય છે, ત્યાં આ એક બહુ જ સાચી માહિતી અને સ્વાસ્થ્ય સાક્ષરતા માટે
નું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કેન્દ્રબિંદુ બની રહેશે. બરાબર. સો તમે જે પૂછ્યું એ જીરિયાટ્રિક્સ ની વાત કરીએ તો હું હંમેશા જીરિયાટ્રિક્સને આ રીતે સમજાવું છું કે ધારો કે આપણા ઘરની અંદર કોઈ બાળક બીમાર પડે તો માતા પિતા કે વડીલો એને કયા ડૉક્ટર જોડે લઈ જાય? એને સહેજે પીડિયાટ્રિશિયન જોડે લઈ જાય, એટલે કે બાળકોના સ્પેશિયલ ડૉક્ટર. બરાબર. એવી રીતે જ 60 કે 65 વર્ષ પછી જે વડીલો હોય એ બીમાર પડે તો એમના માટે પણ સ્પેશિયલ ડૉક્ટર કેમ નહીં? સો એ સ્પેશિયલ ડૉક્ટરનું નામ છે જીરિયાટ્રિક્સ, જીરિયાટ્રિશિયન, અને એ ડિપાર્ટમેન્ટનું નામ છે જીરિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ. સો એનો હું અત્યારે વડો છું સ્ટર્લિંગ હોસ્પિટલની અંદર. બરાબર છે. તો જીરિયાટ્રિક્સની તમે જો વાત કરી અને તમે જેમ કીધું કે ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ ગઈ, એટલે એના માટેનો એક શબ્દ છે ઇન્ફોડેમિક. જેમ પેન્ડેમિક છે એમ ઇન્ફોડેમિક, અને એનાથી ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે. ગૂગલ યુનિવર્સિટી થઈ ગઈ છે અને લોકો મન ફાવે તેવા મેસેજીસ ફોરવર્ડ કરે છે. તો આ જ વાતને આપણે જીરિયાટ્રિક્સથી જ ચર્ચાની શરૂઆત કરીને આગળ વધારીએ કે જે વૃદ્ધો છે એને કેવા પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે 60 વર્ષ પછી. સી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પહેલાં એ સમજવું પડે કે આપણે વૃદ્ધ થઈએ એટલે મતલબ કે આપણે 60 થી 65 વર્ષ આ દુનિયામાં જીવી ચૂક્યા છીએ. આટલા વર્ષો જીવ્યા હોય એટલે મારા બોડી ઉપર એનું વેર એન્ડ ટેર આવે, એનો ઘસારો આવે, એટલે મારા ત્વચા પર તો દેખાય જ, પણ મારા બોડીના જે અવયવ છે જેમ કે લીવર છે, હૃદય છે, કિડની છે, મગજ છે, એના ઉપર બી એ ઘસારાની અસર થઈ હોય. બીજું એમની પોતાની જે ફિઝિયોલોજી છે એટલે ચયાપચયની જે ક્રિયા છે એમાં પણ ચેન્જ આવ્યું હોય, એમાં અછત આવી હોય, ઉણપ આવી હોય. આજે તમે છો, યુવાન છો, હું તમને કોઈ દવા આપું તો એ દવાની અસર અને આડઅસર જે રહેતી હશે ને એ વડીલોમાં ના હોય. એ આખી એનું સિસ્ટમ જ સાયન્સ જ ચેન્જ થઈ જતું હોય છે. ત્રીજું, એમનામાં ઘણી બધી એવી વસ્તુ હોય છે, સિમ્ટમ જે છે ને તમને એમ લાગે કે બીમાર છે, પણ એ સિમ્ટમ કદાચ એમના ઉંમરના કારણે હોય કે એમની જે દવાઓ ચાલતી હોય એના કારણે હોય. સો જીરિયાટ્રિક્સનું કામ એ છે કે વડીલને કે જે માણસ ઉંમર 60 વર્ષની ક્રોસ થઈ ગઈ છે એને એઝ અ હોલ જોવો. બરોબર. આનો એક બીજો એક્ઝામ્પલ તમને આપું. તમે નોર્મલી કોઈ ડૉક્ટર જોડે જાઓ તો એ તમને તમારા સિમ્ટમ પ્રમાણે ટ્રીટ કરે કે તમને તાવ આવ્યો છે, શરદી ખાંસી છે, એટલું કહીને તમારી દવાઓ લખીને તમને મોકલી દે કે સીઝન છે. પણ વડીલ જ્યારે પણ આવે ત્યારે તમે ખાલી સિમ્ટમ ના જોઈ શકો. બરાબર. ત્યારે તમારે એને આખું કમ્પ્રિહેન્સિવ જીરિયાટ્રિક અસેસમેન્ટ કરવું પડે. અચ્છા. એનો વર્ડ છે આ કમ્પ્રિહેન્સિવ જીરિયાટ્રિક અસેસમેન્ટ, એટલે કે ખાલી મેડિકલ હિસ્ટ્રી નહીં, બરાબર, એનું ફિઝિકલ એટલે કે એનો બાંધો, એનું મેન્ટલ અસેસમેન્ટ, એનું એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ એટલે ડે ટુ ડે લાઈફમાં એ એમની એક્ટિવિટી કઈ રીતે કરે છે, અને છેલ્લું આવે એમનું એન્વાયરમેન્ટ અને સોશિયલ એન્વાયરમેન્ટ. આ બધા પાસાઓ જોઈને એની ટ્રીટમેન્ટ નક્કી કરવાની હોય છે. બરાબર છે. સો જીરિયાટ્રિક્સ એ આખું એનું કેન્દ્રબિંદુ છે. તો આની ઉપર જ હું આગળ વાત લઈ જાઉં ગુપ્તા સાહેબ, કે જે નોર્મલ વ્યક્તિઓમાં અથવા તો એવું કહીએ કે 60 પહેલાંની ઉંમરના જે લોકો છે એમનું જે ટેસ્ટ થતા હોય કે એમનું જે નિરીક્ષણ થતું હોય અથવા પરીક્ષણ થતું હોય અને આફ્ટર 60 જે થતું એ બંનેમાં શું તફાવત છે? તમારો છે ને બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે ને. આગળ જતાં આ દરેક માણસે પોતાના ઘરમાં વિચારવું પડશે. 60 વર્ષની પહેલાં હેલ્થ ચેકઅપ એટલે શું હોય? બેઝિક હેલ્થ ચેકઅપ, કાર્ડિયાક હેલ્થ ચેકઅપ, ડાયાબિટીક હેલ્થ ચેકઅપ, ફિમેલ હેલ્થ ચેકઅપ, પોસ્ટ મેનોપોઝલ હેલ્થ ચેકઅપ, આવા નામો તમે જોયા હશે ઘણી જગ્યાએ. એક્ઝિક્યુટિવ પેકેજીસ, એટલે એની અંદર શું કરે એ લોકો? વન સાઇઝ ફિટ ઓલ. અચ્છા. એનો હેલ્થ ચેકઅપનું ડેફિનેશન આ છે કે બધા માટે આ જ બાંધો ચાલે, આ જ કપડાં ચાલે. બરાબર. એટલે તમને 10, 15, 20 રિપોર્ટની લિસ્ટ આપી દેવામાં આવે છે. એ લિસ્ટ તમે પૂરી કરો ને એ નોર્મલ હોય તો એમ કહી દેવામાં આવે કે તમે નોર્મલ છો. ઓકે. પણ વડીલોની અંદર આ હેલ્થ ચેકઅપનું નામ છે કમ્પ્રિહેન્સિવ જીરિયાટ્રિક અસેસમેન્ટ. એટલે કે દરેક વડીલને તમારે જુદી રીતે ટેલર મેડ જોવો પડે. એના હિસ્ટ્રી એ પ્રમાણે લેવી પડે, એની રિક્વાયરમેન્ટ જોવી પડે, એને શું બીમારીઓ ચાલી રહી છે, એને શું દવાઓ એ લઈ રહ્યા છે, એમનામાં પોલીફાર્મસીનો કોઈ ઇસ્યુ છે કે નહીં, એમને વેક્સિન્સ લીધેલી છે કે નહીં, એમનામાં એવા તો કયા ચિહ્નો છે જે મને કહી શકે કે 10 વર્ષની અંદર આ વડીલ જીવશે કે નહીં જીવે, હેરાન થશે કે નહીં હેરાન થાય. એના સાથેનું મેન્ટલ અસેસમેન્ટ, એના સાથેનું ફિઝિકલ અસેસમેન્ટ, એને ડિપ્રેશન છે કે નહીં, એને મેમરીનો ઇસ્યુ છે કે નહીં, બરાબર, એને ડે ટુ ડે એક્ટિવિટી જે કરવાની હોય એમાં એ ડિપેન્ડન્ટ છે કે નહીં, બરાબર છે, અને એના ઘરની અંદર એવી કોઈ વ્યવસ્થા તો નથી જેના કારણે એ બીમાર પડે. આ બધું એને હેલ્થ ચેકઅપ કહેવાય વડીલોનું. સો તમે જુઓ તો ઘણો તફાવત, ઘણો નહીં, જમીન આસમાનનો તફાવત છે. બરાબર છે. સો વડીલોનું હેલ્થ ચેકઅપ એને અમે CGA નામ આપીએ છીએ, કમ્પ્રિહેન્સિવ જીરિયાટ્રિક અસેસમેન્ટ. તો તમે છે ને હમણાં જે વાત કરી એમાં 2 શબ્દો તમે એનો ઉપયોગ કર્યો. પહેલી વસ્તુ એ છે કે પોલીફાર્મસીની વાત કરી. હું પોલીફાર્મસી ઉપર આવું છું, પણ એ પહેલાં મને એવું અપેક્ષા છે કે તમે દર્શકોને થોડુંક વિસ્તૃત રીતે સમજાવો કે એવા કયા કયા લક્ષણો છે વૃદ્ધોમાં જે દેખાય છે જે લોકો એને બીમારી સમજે છે પણ એ પ્રાકૃતિક છે.
સો આપણે થોડાક ડિવાઈડ કરીએ એ વસ્તુને. ધારો કે કોઈ વડીલ આવે અને એ એમ કહે કે મને ચાલું છું ત્યારે થોડાક સેકન્ડ માટે ઊભો થવું, ચાલુ નહીં ઊભો થવું, ત્યારે થોડાક સેકન્ડ માટે ચક્કર આવે છે, હળબડિયા ટાઈપ હળબડિયા ટાઈપ થાય છે. હવે એ તમને કે મને થાય તો એમ થાય કે કદાચ બ્લડ પ્રેશર હશે કે વધી ગયું હશે, રાઈટ. પણ વડીલની અંદર કેમ કે એમના પગની અંદર એવો જીવ નથી, કેટલાક વડીલોમાં જે ચાલી શકવાની તાકાત નથી, ક્ષમતા નથી, એમનામાં બેલેન્સ કરવાની તાકાત નથી, એમના બોડીને ગ્રેવિટી ગુરુત્વાકર્ષણની જે વાત કરીએ એ જ્યારે ઊભા થાય ત્યારે ગુરુત્વાકર્ષણ એમનો બરોબર ના હોય તો થોડીક સેકન્ડ માટે હળબડી શકે. બરાબર. એ જ્યારે ઊભા થાય એમના કાનમાં પહેલાંથી તકલીફ હોય, કાનમાં સાંભળવાની તકલીફ થયેલી હોય તો એ કાન આપણું કેન્દ્ર છે જે આપણને સ્ટેબલ રાખે છે. બરાબર. આપણે ચાલતા ફરતા પડી નથી જતા, આપણે ગોળ ગોળ ફરીએ તો પડી નથી જતા, આપણે ટ્રેનમાં બેઠા હોય તો આપણે ચક્કર ખાઈને પડી નથી જતા. પણ વડીલની અંદર કાનનો પ્રોબ્લેમ ચાલતો હોય તો એ એના માટે એક સામાન્ય સિમ્ટમ થઈ ગયો હોય છે. અચ્છા. પણ તમે અત્યારના જમાનામાં જુઓ તો કોઈ પેશન્ટ આવીને કે મને ચક્કર આવે છે કે હડબડી થાય છે તો સીધું એનું બીપી માપે, એનું MRI થાય. તો વડીલોમાં તમારે આ હિસ્ટ્રી લેવી પડે, એમાં એક્ઝામિન કરવું પડે, ફિઝિકલ એક્ઝામિનેશન જેને કહીએ, જેમાં વેધર દેર ઇઝ અ ચાન્સ ઓફ ફોલ ઓર નોટ, કે પેશન્ટ પડી શકે કે ના પડી શકે, એના કાન કેવા છે, એને સાંભળવાની તાકાત કેવી છે, એની આંખ કેવી છે, એના પગની અંદર ચેતાતંતુઓ કેવા છે, એ થઈ શકે. તો જે સામાન્ય સિમ્ટમ્સ લાગતા હોય એ હોઈ શકે કે વડીલમાં એ બીમારીનું લક્ષણ જ ના હોય. બરાબર. એ એના વૃદ્ધ થવાના કારણે, એમના આટલું જીવન જીવવાના કારણે, ઘસારાના કારણે આ તકલીફો આવી હોય. બરાબર છે. તો હવે એમને શું કરવું જોઈએ? જેમ કે એક્સરસાઇઝની વાત હોય, સ્વાભાવિક છે કે શરીર જે યુવાનોમાં જે એનર્જી હોય એવી કદાચ ન હોય, તો એમને કેવા પ્રકારની એક્સરસાઇઝીસ કરવી જોઈએ, અથવા તો કેવા પ્રકારના આહાર લેવા જોઈએ, અથવા વેક્સિનેશનની જો તમે વાત કરો તો કેવા પ્રકારની વેક્સિનેશન હોતી હોય, આપવામાં આવતી હોય છે 60 વર્ષ પછી? સો ઇમ્પોર્ટન્ટ તમારા છે ને આ 3 મૂળભૂત સવાલો છે જે દરેક વડીલ અમને પૂછતું હોય છે. તો પહેલાં આપણે એક્સરસાઇઝની વાત કરીએ. તો યુવાનની અંદર એક્સરસાઇઝમાં તમે એમ કહી શકો કે સાયકલિંગ કરો, યોગા કરો. અત્યારે એક નવું ચલણ ચાલે છે કે અઠવાડિયામાં 150 મિનિટ ચાલો. અચ્છા. તમારે યોગા કરવું જોઈએ. તો આ યુવાનો માટે બરોબર છે. મેં તમને કીધું ને, વડીલ માટે ટેલર મેડ હોવું જોઈએ. હવે જે વડીલ ચાલી જ ના શકતું હોય, જે ઓલા વોકરના સહારે ચાલી રહ્યું છે અને તમે કહો દરરોજ ચાલવાનું રાખ, તો એ ના ચાલે. એ વડીલને કદાચ તમે એવું કહી શકો કે તમે એક કામ કરો, ફિઝિકલ એક્સરસાઇઝ ના કરશો, મેન્ટલ એક્સરસાઇઝ કરો. તમે તમારું જીવન, તમને જે ગમતું એ વસ્તુ કરો, તમે મ્યુઝિક સાંભળો, તમે રીડિંગ કરો, તમે કોઈકના જોડે વાત કરવી ગમતી હોય તો તમે સોશિયલ ગ્રુપમાં જોડાઈ જાઓ. એ પણ એમના માટે એક્સરસાઇઝ છે. બરાબર. પણ ખાલી ને ખાલી ચાલવું ફરવું એ એક્સરસાઇઝ વડીલ માટે નથી. સો વડીલ માટે ટેલર મેડ એક્સરસાઇઝ બહુ જરૂરી છે. બરાબર. કે ભાઈ તમે ચાલી શકો તો ડેફિનેટલી તમે ચાલો, પણ ચાલતા ચાલતા જો પડી જાય તો સો એ અસેસમેન્ટ કરવું પડે. મેં કીધું એ પ્રમાણે ચાલતો જ વડીલ બિચારો લાકડી લઈને ચાલતો હોય ને તમે કહો ચાલો, યોગા કરો, સાયકલિંગ કરો, એ યોગ્ય નથી. સો વડીલ માટે હંમેશા દરેક વડીલની કન્ડિશન જોઈને, હવે એની બીમારી હોય, અને ઘણા બધા બીમારી હોય વડીલોને, એના ડાયાબિટીસ હોઈ શકે, કિડની પ્રોબ્લેમ હોય, હાર્ટ પ્રોબ્લેમ હોય, કેન્સર હોય, કે એને લીવરનો પ્રોબ્લેમ હોઈ શકે, કે એને કદાચ મેમરી ડિમેન્શિયા હોઈ શકે. હવે એવા વડીલોને તમારે એમની સિમ્ટમ જોઈને, બરાબર, એમને ઘણાને દવાઓ ચાલતી હોય જે કદાચ એમને જ્ઞાન આપી શકતી હોય, તો એવા વડીલોને તમારે એ પ્રમાણે એક્સરસાઇઝ સમજાવવી પડે. એટલે હું હંમેશા કહેતો હોઉં છું, એક સિમ્પલ વાક્યમાં તો કહું તો એક્સરસાઇઝ એ ફિઝિકલ જ ના હોય, એ મેન્ટલ પણ હોઈ શકે. મને સારું લાગવું જોઈએ આ દુનિયામાં રહેવા માટે, એ બધા જ કાર્યો જે કરો ને એક્સરસાઇઝ કહેવાય. હવે સેકન્ડ પાર્ટ આવ્યો ખોરાક. હવે ખોરાકની અંદર કોઈ તમને એમ કે ભાઈ નિશ્ચિતભાઈ તમારે પ્રોટીન વધારે ખાવા જોઈએ, ઓકે, તમારે કાર્બ ઓછું ખાવું જોઈએ, ઓકે, તમારે ફેટ ના ખાવું જોઈએ, સમજી શકું છું, કેમ કે તમે અત્યારે યુવાન છો. વડીલોની અંદર અગેન મેં કીધું એ પ્રમાણે ઘણી બધી બીમારી હોય, એમના બાંધાની રિક્વાયરમેન્ટ જુદી હોય, એમને કદાચ ગમતું ના ગમતું હોય. હવે કોઈ વડીલને બ્લેન્ડ ખાવું ગમતું જ ના હોય, એને એમ થાય યાર સાહેબ હું 70-75 વર્ષ જીવી ચૂક્યો છું, હવે તમે મને આ બધું કેમ રોકી રહ્યા છો? તો એ સાયકોલોજીકલ બેરિયર બહુ મોટું થઈ જાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય. સો એવા વડીલોને મેં કીધું એ પ્રમાણે ટેલર મેડ, એમની બીમારીઓ પ્રમાણે ખોરાકનું સમજાવો, અને એમના હાડકાં મજબૂત રહે, એમનું મગજ મજબૂત રહે, અને એમને ગમે. ક્યારેક કોઈક દિવસ અઠવાડિયામાં 2 દિવસ દાલવડા ખાઈ લીધા હોય કે એક દાલવડું ખાઈ લીધું કંઈ નુકસાન નહીં થાય, એક મીઠાઈ ખાઈ લેશે તો એનું સુગર નહીં વધી જાય. સો વડીલોમાં તમે સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ ના કરી શકો. સો આ ખોરાકનું છે. બરાબર છે. પણ તમારો મેઇન મુદ્દો વેક્સિનનો હતો. વડીલો, હું હંમેશા એમ કહું છું કે 1930 કે આપણે જ્યારે ઇન્ડિપેન્ડન્ટ થયા ને ત્યારે આપણી લાઈફ એક્સપેક્ટન્સી 50 વર્ષની હતી, 1947ની અંદર આસપાસ. અને હવે મેડિકલ સાયન્સના અપગ્રેડેશનના કારણે, આપણું અવેરનેસના કારણે, દવાઓ જલ્દી મળતી થઈ ગઈ, એના કારણે 70-72 વર્ષ સુધી આવ્યા છીએ. બરાબર છે. એટલે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે, લાઈફ એક્સપેક્ટન્સી વધતી જાય છે, એમ બીમારીઓનો સ્વરૂપ પણ વધતો જાય છે. એટલે અમે હંમેશા માનીએ કે આ વડીલોને આગળ જઈને શું નુકસાન થાય, તો એ
કોઈક ઇન્ફેક્શન લાગે એને તો ન્યુમોનિયા એ સૌથી ડેન્જરસ હોય એના માટે ફ્લૂ એટલે કે સ્વાઇન ફ્લૂ કે H3N2 બહુ જ ડેન્જરસ હોઈ શકે. એના માટે ચિકન પોક્સ, હર્પીસ જોસ્ટર જે દાણા થઈ જાય છે એ બહુ ડેન્જરસ હોઈ શકે. સો વડીલોને હંમેશા અમે લોકો વેક્સિન લેવાનું કહીએ. વેક્સિનનો એક બીજો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. બાળકોમાં જનરલાઇઝડ વેક્સિન છે. બરાબર. કે બાળકોમાં શેડ્યુલ જ છે, આ ટાઈમ ટેબલ છે, જન્મે એટલે તમારે BCG આપવાનું, DPT આપવાનું. પણ વડીલોની અંદર એમની કન્ડિશન જોઈને ટેલર મેડ વેક્સિન ડિસાઇડ કરવાની હોય છે. અચ્છા. કે ફ્લૂ વેક્સિન લેવી ના લેવી, કોને ન્યુમોકોકલ વેક્સિન લેવી, કોને સિંગલ્સ વેક્સિન લેવી, કોને ટીટનસ વેક્સિન લેવી, પણ લેવી કે ના લેવી એ ચર્ચા કરવી બહુ જરૂરી છે. અચ્છા. કેમ કે 5,000ની આપતી વેક્સિન એ તમારો જીવ બચાવી શકે છે. 5,000ની વેક્સિન તમારા 5 લાખનો ખર્ચો બચાવી શકે છે. અને 5,000ની વેક્સિન તમે જે આગલા જીવન જે તમારું બાકી રહી ગયું છે જીવન એ ખાટલે વ્યતીત ના કરો ને એ બચાવી શકે એમ છે. અચ્છા. સો વેક્સિનની ચર્ચા બહુ જરૂરી છે. બરાબર. સો એ ચર્ચા કરશો તો એના બેનિફિટ ખબર પડશે અને લકીલી ઇન્ડિયામાં અવેલેબલ છે બધી. બરાબર છે. બહુ મહત્ત્વના મુદ્દા ઉપર તમે પ્રકાશ પાડ્યો ગુપ્તા સાહેબ. હવે જે મૂળ મુદ્દો છે મારો, પોલીફાર્મસી. હવે આ પોલીફાર્મસી છે શું અને એ કેવા પ્રકારે કામ કરતી હોય છે એની જરા વાત કરો દર્શકોને. એની વાત છે ને આપણે હું એમ કહું છું કે પોલીફાર્મસી ને સાયન્ટિફિક વર્ડ છે એટલે આપણે જગલરીમાં ના જઈએ. પણ હું તમને અત્યારે એક યથાર્થ પિક્ચર તમને સમજાવું. આપણે આજુબાજુ તમે કોઈક લોકોને મળતા હશો ને, આપણા બાજુમાં ધારો કે કોઈ નેબર છે કે આપણા ઘરમાં જ વડીલને અત્યારે ધારો કે માથું દુખે તો સહેજે આપણે ન્યુરોલોજીસ્ટ જોડે જતા રહીએ, છાતીમાં દુખેલે કાર્ડિયોલોજીસ્ટ જોડે જતા રહીએ, પગમાં દુખેલે ઓર્થોપેડિક જોડે જતા રહીએ. એ ડૉક્ટરો પોતાનું કામ કરે છે એટલે તમારા સિમ્ટમ જોઈને તમને દવા લખી કાઢે. એટલે એક વડીલ જોડે સહેજે નહીં તો 50% વડીલો જોડે એક સાથે 3 કે 4 ફાઇલો હોય જુદા જુદા ડૉક્ટરોની. અને આપણા દેશની એક બલિહારી છે, આયરની છે કે એ ડૉક્ટરો એકબીજા જોડે વાત તો ના જ કરે. એટલે એક વડીલમાં 4 કે 5 જાતની વિટામિન ચાલતી હોય. બરાબર. 1 કે 2 ટાઈપની એસિડિટીની દવા ચાલતી હોય. કોઈએ એને ઊંઘની દવા આપી હોય, કોઈએ એને સાયકેટ્રિક દવાઓ આપી હોય, કોઈએ એને બીપીની આપી હોય, કોઈએ એને તો હવે વિચારો એક વડીલની અંદર કમસે કમ 10, 12, 15 દવાઓ સહેજે જતી હોય. વડીલ કે સાહેબ ખાવા પીવાનો તો ટાઈમ જ નથી મળતો. પણ પોલીફાર્મસી એટલે જ્યારે 5થી વધારે દવા ચાલે એને પોલીફાર્મસી કહેવાય. અચ્છા. હવે આ મહત્વનું કેમ છે? હવે તમે વિચારો 4 વિટામિન ચાલતી હોય તો એના પેટની શું હાલત થાય? એને તાકાત મળશે ત્યારે મળશે, પણ એ દવાઓ તો અંદર જઈને કુંવારી કરવાની જ છે. બરાબર છે. એને એસિડિટીની દવા ચાલતી હોય એટલે કેલ્શિયમ તો બોડીમાંથી ખતમ થઈ જવાનું છે. એને ઊંઘની દવા ચાલતી હોય એટલે ક્યારેય બી ઊભો થઈને ગેન થઈને પડી શકે. બરાબર. એને સાયકેટ્રિક દવા ચાલતી હોય તો જાગતો જ ના હોય, એકદમ વીક ને ફેટિક ફીલ કરતો હોય. રાઈટ. તો આવા વડીલોને અમારા ત્યાં એવું કહેવા, હું બીજો એક સિનારીઓ કહું. રાઈટ. મારા ત્યાં હું સ્ટર્લિંગ હોસ્પિટલમાં કામ કરું છું ને, હા, મહિનામાં નહીં તો 10 થી 12 વડીલો એવા આવે છે જેમનું સોડિયમ ડાઉન થયેલું હોય. બરાબર. જે બેભાન થઈને આવ્યા હોય કે આડોળું બોલતા હોય કે રેસ્ટલેસ હોય કે વોયલન્ટ થઈને આવ્યા હોય. બરાબર. અમે ખાલી એનું સોડિયમ ચેક કરું ને તો 112, 115, 120 અને એની દવા ચકાસું ને તો એ દવાના કારણે સોડિયમ ડાઉન થયેલું હોય. બરાબર છે. સો આ પોલીફાર્મસીનો ઇસ્યુ થાય. આ જ વડીલો ઊભા થતા પડી જાય. તમે સાંભળ્યું હશે કે સાહેબ પેશન્ટ કેવી રીતે લઈને આવ્યો હોય સગા કે સાહેબ સવારે ઉઠવા ગયા, પેશાબ કરવા ગયા હતા ને એમાં પડી ગયા. કેમ કે પડવા જાય ને ત્યારે એમને ઓલી દવા ઘેરની ચાલતી હોય એટલે ઊભા થતા સાથે પડે, એમને દેખાય નહીં કોઈ વસ્તુ, અડે નહીં, પડી જાય. પછી ઘેરની દવાઓ ચાલતી હોય એટલે ફેન્ટ થાય. બરોબર. બીપીની દવાઓ એવી ચાલતી હોય કે ઊભા થતા સાથે એમનું બીપી ઘટી જાય અને પડી જાય. સો હંમેશા હું એમ કહું કે વડીલોની અંદર એક નિયમ ડૉક્ટરનું હંમેશા સમજાવતો હોઉં છું. બરાબર. કે એક તો પેશન્ટ આવે ને તો હિસ્ટ્રી અને એની દવાઓ જોવાની રાખો. બરાબર. તો 99% તમને રોગ ખબર પડી જશે. એટલે જ કદાચ એવું લાગે છે કે સાઇડ ઇફેક્ટ્સ વધારે જોવા મળે છે બીકોઝ ઓફ ધીસ પોલીફાર્મસી. સો પોલીફાર્મસીનું એક ડિક્ટમ છે, ખાલી દવાથી ટ્રીટમેન્ટ નથી થતી, ક્યારેક દવા ઓછી કરવાથી બી ટ્રીટમેન્ટ થાય છે. સો પોલીફાર્મસીનો નિયમ એટલે બી ઇમ્પોર્ટન્ટ આ સમજાવવું જરૂરી છે કે દરેક હવે જમાનામાં જીરિયાટ્રિક્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે. ડેફિનેટલી યુ ગો ટુ ઓર્થોપેડિક, હું ના નથી પાડતો ન્યુરોલોજીસ્ટ જોડે જાઓ કે કાર્ડિયોલોજીસ્ટ જોડે જાઓ, પણ તમારો વડીલની અંદર ફેમિલી ફિઝિશિયન એટલે કોણ? તો જીરિયાટ્રિશિયન. બરાબર. તમારા આપણા જમાનામાં હતું કે ફેમિલી ફિઝિશિયન હતો, પછી આપણને મોકલતો બધે, પછી એ જોતો કે કરવા જેવું છે કે નહીં. તો એક દરેક યુવાનને હું કહું છું તમારા ઘરમાં વડીલ હોય ને તો તમારો ફેમિલી ફિઝિશિયન જીરિયાટ્રિશિયન હોવો જોઈએ. બરાબર છે. તો તમે જીરિયાટ્રિક્સની વાત કરી તો આપણા દેશમાં, રાજ્યમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે? આ જીરિયાટ્રિશિયન્સ કેટલા છે અથવા તો આ વિશેની સભાનતા કેટલી છે આપણા દેશમાં? આપણા દેશમાં હજી એ સભાનતા ગયા 2-3 વર્ષની અંદર ચાલુ થઈ છે.
કે ધીરે ધીરે ડૉક્ટર્સની અંદર અને મેડિકલ કાઉન્સિલ કે નેશનલ મેડિકલ કાઉન્સિલમાં એ અવેરનેસ આવવા લાગી બરાબર કે જ્યારે એ લોકોએ જીરેટ્રિક્સ વિશે ચર્ચા કરવાનું ચાલુ કરી. બરાબર છે. હું તમને ઇન્ડિયામાં તારણ આપું ને તો મારા ધ્યાનમાં અત્યારે એક રીતે 2 જીરેટ્રિક સોસાયટી છે, એસોસિએશન્સ છે. તો એની અંદર અમે લોકો જોડાઈએ એટલે જીરેટ્રિશિયન કેટલા છે ખબર પડે. પણ એની અંદર અત્યારે એ લોકો કેમ કે ડૉક્ટર્સ ઓછા છે એટલે બધાને અલાઉ કરે, પણ ટોટલ જીરેટ્રિક્સ જે ખાલી જીરેટ્રિક્સની પ્રેક્ટિસ કરે છે કે જીરેટ્રિક્સ વિશે ઇન્ટરેસ્ટ રાખે છે એવા આખા ઇન્ડિયામાં 400 થી 500 જ છે. અચ્છા. અને ગુજરાતની અંદર ગણીને 7 થી 8 જણા છે, બસ, બાકી નથી. પણ હું આને એક પોઝિટિવ ગણું છું આ વસ્તુને. બરાબર. કેમ કે અત્યારે આપણે 2025માં જીવીએ છીએ. બરાબર. અમેરિકા અને યુરોપમાં છે ને બહુ લેટ ચાલુ થયું હતું. એ લોકોને જ્યારે વડીલો વધી ગયા, સડનલી બીમારીઓ વધી ગઈ, એ લોકો પર ઇકોનોમિક્સ પર ભાર આવ્યું, ત્યારે દે થોટ કે યાર આ તો લેટ થઈ ગયું. પણ આપણા ત્યાં 2025માં આપણે સ્ટાર્ટ થઈ ગયા છીએ. બરાબર છે. હું તમને કેમ જલ્દી કહું છું, આપણે જલ્દી છે કહું છું, એક કારણ આપું તમને, સ્ટેટિસ્ટિક્સ કહું. અત્યારે આપણો યુવાન દેશ છે. બરાબર. આપણે દુનિયાના 4 યુવાન દેશોમાં ગણાઈએ છીએ. 65% વધારે બરોબર, યુવાનો છે. 65% યુવાનો 29 કે 30 વર્ષની બિલકુલ. એવરેજ લાઈફ છે. પણ એ ક્યારેક તો મોટા થશે. બરાબર. તો 2050ની અત્યારે વડીલોની સંખ્યા અરાઉન્ડ 7 થી 8 કે 10 કરોડની છે. બરાબર. જે 2050 થતા 35 કે 40 કરોડ થઈ જશે. 5 ગણી વધી જશે. બરોબર. તો 25 વર્ષ પછી વડીલોની સંખ્યા વધે અને જો હેલ્ધી ના હોય તો તમારા આખા દેશ પર બર્ડન કેટલું પડે, યુવાન પર બર્ડન કેટલું પડે. બીજું, આપણા ત્યાં પ્રજનનનો રેટ બહુ ઘટી ગયો છે, ઘટસ્ફોટ થયેલો કે ફર્ટિલિટી રેટ બહુ ઘટી રહ્યો છે, મોડા મેરેજ થઈ રહ્યા છે, લોકો એક બાળકથી ચલાવી લે છે. સો એનો મતલબ એ થયો કે 2040 થતાં વડીલોની સંખ્યા બાળકો કરતાં વધી જશે, એટલે કેર લેનારા ઓછા થઈ જશે. બરાબર. સો 25 વર્ષ પહેલાં ચાલુ થઈ ગયા છે આપણે જીરેટ્રિક્સમાં. 25 વર્ષની અંદર મારું એવું માનવું છે કે 30, 40, 50 હજાર ડૉક્ટરો થઈ જશે. બરાબર. જે જે અવેરનેસ માટે બહુ જ થઈ જશે. સો આઈ બિલીવ કે ગવર્મેન્ટ શુડ મેક અ પોલિસી કે જીરેટ્રિક્સનું તમે આ ચલણ વધારો, ડિગ્રી વધારો. હોસ્પિટલ શુડ હેવ જીરેટ્રિશિયન્સ ઇન ધેર હોસ્પિટલ્સ. તો કદાચ જીરેટ્રિક્સ લેવાની ઈચ્છા જાગે ડૉક્ટર્સને. બરાબર છે. પણ તમે કીધું એ પ્રમાણે અત્યારે પિક્ચર થોડુંક ધૂંધળું લાગશે, પણ હું એને પોઝિટિવ ગણું છું. બરાબર છે. તો ડૉક્ટર ગુપ્તા, આપણે જીરેટ્રિક્સ અને એની પર વડીલો વિશે ઘણી બધી વાતો કરી, એમને જે બીમારીઓ છે અને એમના જે પ્રશ્નો છે એની ઉપર. હવે આપણે જનરલ ટોપિક્સ ઉપર ચેન્જ ઓવર કરીએ છીએ. સૌથી પહેલી વાત જો આપને પૂછવાની પસંદ કરીશ કે લોકો એવું પૂછતા હોય છે કે દિવસમાં કેટલા સ્ટેપ્સ ચાલવા જોઈએ. તો હવે આના માટે ભિન્ન મત જોવા મળે છે. તમારી દ્રષ્ટિએ આઈડિયલ કેટલા સ્ટેપ્સ હોવા જોઈએ? સો આજે તમે ઇન્ફોડેમિક્સની વાત કરીને એનો જ આ પ્રતાપ છે. મેક્સિમમ તમને વિડીયો જોવા મળશે કે 10,000 સ્ટેપ ચાલો, 6,000 સ્ટેપ ચાલો. એક HIIT વિશે બહુ ચાલે છે, હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ. પછી યોગા છે, આ બધાની ચર્ચાઓ ચાલતી હોય છે. પણ એ તો ડૉક્ટર કોઈ પેશન્ટ મારા જોડે આવે તો હું એને શું સલાહ આપું છું ને, હું મારા દર્શક મિત્રોને સલાહ આપું કે દરેકનો બાંધો, દરેકની રિક્વાયરમેન્ટ અને દરેકની પોસિબિલિટી. 10,000 સ્ટેપ એટલે કમસે કમ 7 થી 9 કિલોમીટર ચાલવું પડે. બિલકુલ. તો આજના જમાનામાં 7 થી 9 કિલોમીટર ચાલવાનો ટાઈમ કોના જોડે છે? અને એ કરવું દરરોજ પોસિબલ નથી. કેમ કે એક્સરસાઇઝનો એક નિયમ બહુ જરૂરી છે જે બધાએ સમજવું પડશે કે જે વસ્તુ તમે રોજિંદુ કરી શકો એવી એક્સરસાઇઝ પાડવી જોઈએ. રાઈટ. આજે ખુશ થઈને હું 10 દિવસ 10,000 સ્ટેપ ચાલી લઉં, પછી 11મા દિવસે મારા જોડે ટાઈમ નથી, થાકી ગયો છું, શક્ય નથી, પોલ્યુશન છે, ચાલવાનું, તો એનો મતલબ શું? સો એક્સરસાઇઝ હંમેશા એ કરવી જે હું કરી શકું, ટાઈમ આપી શકું. અચ્છા. બીજી વસ્તુ, મારે કેલરી બર્નઆઉટ કેટલું કરવું છે ને એ બહુ મહત્વનું છે આની અંદર. 10,000 સ્ટેપ ચાલો ને તો તમારી કેલરી બર્નઆઉટ અરાઉન્ડ 400-500 કેલરી જેટલી થાય. અને હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ કરો તો 6 મિનિટની અંદર કે 15 મિનિટની અંદર તમે 300-400 કિલો કેલરી બાળી શકો. તમે યોગા કરો તો તમારી ફ્લેક્સિબિલિટી વધે છે, તમારું અંદરનું કામનેસ વધે છે, તમારું મગજ શાંત થાય છે, પણ એમાં કેલરી ઓછી બર્ન થાય છે. સો તમારો જે સવાલ છે ને એ કોઈના માટે ફિટ નહીં બેસે. હું એમ કહું કે 10,000 ચાલો તો બધા માટે ફિટ નહીં બેસે. બરાબર. કોઈને એમ કહું યોગા જ કરો તો ફિટ નહીં બેસે. કોઈને એમ કહું કે ખાલી હિટ કરો, ફિટ નહીં બેસે. મારું ઘૂંટણ નથી ચાલતું સાહેબ, હું હિટ ક્યાં કરવાનો હતો? મારું ઘૂંટણ નથી, હું સાયકલિંગ ક્યાં કરવાનો હતો? મને એલર્જી છે, હું સ્વિમિંગ ક્યાં કરવાનો હતો? રાઈટ. મારા જોડે ટાઈમ જ નથી તો હું 10 કિલોમીટર ક્યાં ચાલવાનું હતું? બરાબર. સો હું દરેકને 2 વસ્તુ કહું છું. એક, તમે જે રોજિંદુ કરી શકો એ એક્સરસાઇઝ કરો, બધી જ સારી છે એક્સરસાઇઝ. પણ બીજું મહત્વનો પાર્ટ છે જે બહુ જ મહત્વનો છે, જે લોકો સમજતા નથી, કે જીવન ડૉક્ટર્સ નથી સમજાવતા. એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ નથી, ફિઝિકલ એક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. હું તમને એનું તારણ આપું. જી. મેં સવારે 1 કલાક એક્સરસાઇઝ કરી લીધી અને હું 23 કલાક તો
જલસા કરું છું અને 7 થી 8 કલાક તો બેઠો બેઠો ટીવી જોતો હોઉં કે મોબાઈલ જોતો હોઉં તો એ 1 કલાકની એક્સરસાઇઝની કોઈ વેલ્યુ નથી. નવું ડિક્ટમ તમને કહું, સિટિંગ ઇઝ ન્યૂ સ્મોકિંગ. બેસી રહું 6 કલાકથી વધારે બેસી રહો ને તો એઝ ગુડ એઝ 5 સિગરેટ્સ છે. અચ્છા. તો ફિઝિકલ એક્ટિવિટીનો ચલણ હોવું જોઈએ. એટલે કે હું દર 15-20 મિનિટે ઊભો થઈને ચાલું. મોબાઈલ આવે તો હું ચાલુ. અભિષેક બચ્ચન જો તમને યાદ રહેતો હોય તો આઈડિયાની એક એડ આવી હતી કે વોક વેન યુ ટોક. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે આજે દિવસમાં મોબાઈલમાં તો હું સહેજે 15-20 વખત વાત કરતો હોઈશ. રાઈટ. 1 મિનિટથી લઈને 5 મિનિટ વાત ચાલતી હોય. વાત કરતો ત્યારે હું કેટલું ચાલુ છે ખબર ના હોય, સ્પીડ ખબર ના હોય. સીડીઓ ચડી જાઓ, તમે 8 માળ ચડી જાઓ ચાલતા વાત કરતા, તમને ખબર નહીં પડે. સો હંમેશા વોક વેન યુ ટોક. બરાબર. આ બધા વસ્તુઓ તમે જો કેળવો ને, ટાઈની હેબિટ્સ, તો એક્સરસાઇઝ નહીં ફિઝિકલ એક્ટિવિટી ફળશે. અમારા દરેક ચોપડામાં પહેલી ટ્રીટમેન્ટ ફિઝિકલ એક્ટિવિટી લખેલી છે. બરાબર. સો ફિઝિકલ એક્ટિવિટીનો ચલણ હોવો જોઈએ. 10,000 યોગા કરો, બહુ જ સારું કરો તો. હું ક્યારેક 10,000 ચાલી લઉં, આજે યોગા કરી લઉં, કાલે સાયકલિંગ કરાવી લઉં, ચલાવી લઉં. આજે મારે નથી કરવું તો હું ખાલી દિવસમાં મોબાઈલ પર ચાલી લઉં. દેટ ઇઝ ગુડ ઇનફ. બરાબર છે. એક્સરસાઇઝ માટે આ નિયમ હોવું બહુ જરૂરી છે. ઓકે. તો તમે જેમ કીધું કે એક્સરસાઇઝ માટે આ નિયમ હોવો જરૂરી છે, ખાનપાન પણ એટલું જ જરૂરી છે. હવે હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું કે હું તેલ પસંદ કરું કે ઘી પસંદ કરું? તમે બહુ કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ લીધો, પણ એનો બી આપણે ડૉક્ટર રીતે જવાબ આપીએ. ઓઇલ ઓર ઘી બંને ખરાબ છે. એક વસ્તુ કહું તો ચાલે, પણ ઓઇલ ઓર ઘી વિના ચાલે એવું નથી. બિલકુલ. સો નિયમ પ્રમાણે બંને વસ્તુ વપરાય. આપણે બંનેનો તફાવત સમજી લઈએ પહેલાં તો. જી. ઘી એટલે શું કે જે મિલ્ક હોય એને આપણે બાળીને પાણી કાઢીને પછી જે બનાવીએ એ ઘી. એને ઘી. એ ફૂલ ઓફ વિટામિન્સ હોય, A, E, D, K વર્ડ. વિટામિન A, વિટામિન E, D અને K. એમાં એક બ્યુટ્રેટ કરીને કમ્પોનન્ટ હોય જે તમારી ઇમ્યુનિટી માટે બી સારું અને તમારી ગટ હેલ્થ માટે બી સારું. તમારા અંદર એક લેયર ઊભો કરે અને તમારા આંતરડાને સારો રાખે. પણ એની અંદર સેચ્યુરેટેડ ફેટ બી હોય. એટલે જે લોકોને કોલેસ્ટ્રોલ વધારે હોય, જે લોકોની ફેમિલીની અંદર ઓલરેડી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટનો પ્રોબ્લેમ, બ્રેનનો પ્રોબ્લેમ ચાલતો હોય એ અને જે સ્થૂલકાય હોય એ લોકોએ ઘીનો વપરાશ ઓછો કરવો જોઈએ. બરાબર. ઘી પણ ફ્લેવર આપે એટલે ગમે ઘણાને. સો ઘીનું આ છે. હવે ઓઇલની અંદર શું છે, મુફા પૂફા આપણે બહુ બધું સાંભળીએ છીએ, પણ ઓઇલ બધા જ ખરાબ છે. એટલે નિયમ શું, ડિક્ટમ શું છે, ગાઈડલાઇન શું છે, ઓઇલ બદલતા રહેવું જોઈએ. અને કયા ઓઇલ બદલતા રહેવું જોઈએ તો એમાં 4 કે 5 જ ઓઇલ છે જે આપણા બાપ દાદાઓ યુઝ કરતા આવ્યા છે. એક મસ્ટર્ડ ઓઇલ એટલે સરસોનો તેલ જે બહુ જ સારું કહેવાય છે. સેકન્ડ ઓલિવ ઓઇલ આવે છે. થર્ડ આવે તમારું સનફ્લાવર ઓઇલ અને ચોથું ગ્રાઉન્ડનટ ઓઇલ. આ 4 ઓઇલ એવા છે જે તમે બદલી શકો. તો સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ શું હોવો જોઈએ ઓઇલ ઓર ઘી કરતાં, કેટલું લેવું દિવસમાં. ઓકે. કંઈ બી લો બંનેમાંથી, બરોબર. સો હું હંમેશા કહું કે તમારી કેલરી રિક્વાયરમેન્ટ જે છે ને, ધારો કે મારી કેલરી રિક્વાયરમેન્ટ 1,500 કેલરીની છે દિવસની, તો મારે 10% જેટલું કેલરી આ ઓઇલ કે ઘીમાંથી મળે ને એટલું લેવું જોઈએ. તો હવે કોઈ કહે કે કેલરી કેવી રીતે ગણવાની સાહેબ ઓઇલ અને ઘીની, તો નિયમ પ્રમાણે 5 થી 10 ml જેટલું ચાલે. મહિનામાં 150 થી 200 ml જેટલું ઓઇલ કે ઘી વાપરી શકો તમે. મહિનાની અંદર 150 થી 200 ml જેટલું વાપરી શકો તમે. બરાબર. ઓઇલ ઓર ઘી. સો ફરતું રાખો. સો આપણે એને સમરાઇઝ કરીએ તો ઘી ઓર ઓઇલ બંને ખરાબ, બંનેને તમે વાપરી શકો. ઓઇલ બદલતા રહેવું જોઈએ અને મહિનાની અંદર 150 થી 200 ml વાપરવું જોઈએ. જેને હાઈ રિસ્ક હોય, જેને કોલેસ્ટ્રોલ વધારે હોય, જેને ફેમિલીમાં હિસ્ટ્રી ઓલરેડી હોય, જે સ્થૂલકાય હોય, એમને જેટલું બને એટલું ઓછું વાપરવાનું. બરાબર. જી. હવે તમે પૂછો કે કેમ 10%થી વધારે નહીં લેવું જોઈએ, એ બી એક સવાલ છે જે ઘણા બધા જાણતા નથી. પણ 10%થી વધારે જ્યારે ઓઇલ ને ઘી વધે ને બોડીમાં, ત્યારે એના કારણે આપણા બોડીમાં એક ઇન્ફ્લામેશન એટલે સોજાનો દોર ચાલુ થાય. તમારા દરેક અવયવમાં સ્વેલિંગ, તમારા દરેક અવયવમાં, તમારી દરેક લોહીની નળીમાં, ચેતાતંતુમાં એ ઇન્ફ્લામેશન ઊભું કરે અને એના કારણે ધીરે ધીરે બીમારી થવાની ચાલુ થાય, ઘર કરતી થાય. 10 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે પછી એ તમારા જોડે એ બીમારીનું રૂપ લે. બરાબર છે. સો આટલું નાનું ધ્યાન રાખીએ ને તો પછી એ માથાકૂટમાં જ નહીં પડાય કે ઘી સારું, કયું ઓઇલ સારું, કોઈ જ ફરક નથી પડતો. જી. હમણાં પાછલા દિવસોમાં ઘણા બધા કેસીસ એવા જોવા મળ્યા કે ક્રિકેટ રમતા હતા અને ઢળી પડ્યા, જિમમાં વર્કઆઉટ કરતા હતા અને ઓલ ઓફ એ સડન કંઈક પ્રોબ્લેમ આવ્યો અને ઢળી પડ્યા અને દે ડાઈડ. ઘણા બધા લોકો.
હવે આ ઘટના એકદમ એકાએક કેમ વધી ગઈ અને આનું શું કારણ છે ને તમારી દ્રષ્ટિએ આનું શું એનાલિસિસ છે? નિશિતભાઈ, એક વસ્તુ કહું તો આ ઘટનાઓ એકદમથી વધી નથી, પણ ડેફિનેટલી આપણને વધારે દેખાઈ રહી છે. મે બી બિકોઝ ઓફ અવેરનેસ ને મે બી બિકોઝ ઓફ વોટ એવર રીઝન કે મીડિયા હવે થોડુંક એક્ટિવ થયું છે. પણ આનું કારણ જાણવું બહુ જરૂરી છે, કેમ કે તો જ આપણે કદાચ આગળ જતાં આને વધતા અટકાવી શકીશું. સો પહેલો તો એ સમજાવવું પડે દર્શક મિત્રોને કે જેટલા લોકો આ રીતે ઢળીને સડનલી મૃત્યુ પામે છે, એ જિમમાં હોય કે ક્રિકેટ રમતા હોય કે ફૂટબોલ રમતા હોય કે લાસ્ટ યર ગરબામાં ચાલ્યું હતું આવું, તો એ હાર્ટ એટેક નથી, એ કાર્ડિયાક અરેસ્ટ છે. એનો મતલબ કે મારું હૃદય સડનલી બંધ પડી ગયું ધબકતા, બરાબર. એટલે કે એને ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી બંધ પડી ગઈ. એનો પ્લમ્બિંગનો ઇસ્યુ નથી, આ ઇલેક્ટ્રિક એક્ટિવિટીનો ઇસ્યુ છે. સો એક વસ્તુ આ થઈ. હવે આ લોકોમાં થાય છે શું એ સમજવું પડે કે આમાંથી એક આપણી બલિયારી એ છે કે આપણે ત્યાં મેડિકલ ઓટોપ્સી નથી થતી. જો એ ઓટોપ્સી થતી હોત ને તો કદાચ આ કારણો આપણને એ જ વખતે ખબર પડી જાય. બરાબર. પણ વોટેવર, પણ આમાંથી 50%થી 60% લોકોમાં જે યુવાન લોકો છે એની અંદર બાળપણથી કોઈક ના કોઈક હૃદયની અંદર ખોડખાપણ હોય છે. અચ્છા. જેને અમે જીનેટિક્સ કહીએ, જેનેટિક ડિસઓર્ડર કહી શકો, કે જેમાં ધબકારા અનિયમિત હોય, હૃદયની મસલ્સ છે એ વીક હોય, કે એની અંદર કોઈક એવા જીન્સ હોય જેના કારણે વધારે પડતું શ્રમ સહન ના કરી શકે. સો એક આ વસ્તુ સમજવાની. એવા લોકો સાથે જો કોઈક યુવાન સડનલી એક્સરસાઇઝ કરવા બેસી જાય, જીમ જતો રહે, ક્રિકેટ રમે, ખેલૈયા ગરબા રમે, તો એની અંદર એક મૂળભૂત વસ્તુ જોવા જેવી હોય છે કે એ લોકો બહુ અતિશય એક્સરસાઇઝ કરી રહ્યા છે, જે એમના બોડીને એક્સેપ્ટ નથી કરતું, એમનું હૃદય અને બ્રેન એક્સેપ્ટ નથી કરતું. એટલે જ્યારે હું વધારે પડતી એક્સરસાઇઝ કરું, હવે ગરબા રમનારો 4 કલાક 5 કલાક ગરબા રમતો હોય, પાણી બી ના પીતો હોય, એના બોડીને હાઇડ્રેટ બી ના કરતો હોય, રાત્રે સૂતો બી ના હોય, ઘણા દિવસથી ઉજાગરા કર્યો હોય, આખો દિવસ કામ કર્યું હોય, પ્રોપર ખાધું ના હોય, ત્યારે એ જ્યારે આવું એક્સરસાઇઝ કરે કે જીમની અંદર કે ઇવન ક્રિકેટ રમતા તાપની અંદર ક્રિકેટ રમતો હોય, ત્યારે એ વખતે બોડીની અંદર ઘણા બધા સોલ્ટની ઇમ્બેલેન્સ થાય છે. એમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, આ 3 બહુ જ મહત્વના સોલ્ટ છે. જ્યારે એ ક્રોસ કરી જાય એમની લિમિટ, ત્યારે મારું હૃદય સડનલી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી એને સહન નથી કરી શકતી, એટલે ધબકારા સડનલી અનિયમિત થવા લાગે અને સડનલી હાર્ટ બંધ પડે. હવે આનો બીજો એક મુખ્ય કારણ, જો એટેક હોય ને તો 45 મિનિટ જેટલું ટાઈમ મળે હોસ્પિટલ પહોંચી જવું, એન્જિયોગ્રાફી કરી નાખવું, એન્જિયોપ્લાસ્ટી કરી લઉં, દવા આપી દઉં, પેશન્ટ બચી જાય. હાર્ટ અરેસ્ટ જે પેશન્ટોમાં થયું હોય, કાર્ડિયાક અરેસ્ટ થયું હોય, એમાં 2.5 મિનિટનો ટાઈમ હોય ખાલી એને બચાવવાનો. હવે જ્યારે હું રમતા પડ્યો હોઉં કે ક્રિકેટ રમતા પડ્યો તો 2.5 મિનિટ તો લોકો ખાલી વિડીયો ઉતારવામાં જ કાઢી નાખે છે, તો એને સારવાર ક્યાંથી આપવાના હતા? સો મુખ્ય કારણ મેં કીધું એ પ્રમાણે જીનેટિક્સ વધતા આ સડનલી જે તમે કરો છો એ એક્સરસાઇઝ જેના કારણે બોડીમાં ચેન્જીસ આવે, અને સેકન્ડ ઇઝ જે ટ્રીટમેન્ટ અવેલેબલ નથી થતી એના કારણે મૃત્યુ પામે છે. તો પ્રશ્ન એ થાય છે સાહેબ કે આના માટે તો શું કોઈએ જીમ ના જવું, અથવા તો જીમ જતા પહેલા કોઈ અમુક ચેકઅપ કરાવવા પડે કે કોઈ ક્રિકેટ રમતા પહેલા ચેકઅપ કરાવવા પડે? આની અંદર 2 મુદ્દાઓ બહુ મહત્વના છે, અને અમે લોકો પ્રિવેન્શનમાં, તમે જે વાત કરો પ્રિવેન્શનની વાત કરી રહ્યા છો, તેમાં 2 મુદ્દા બહુ મહત્વના છે. એક પ્રાઇમોડિયલ પ્રિવેન્શન અને એક પ્રાઇમરી પ્રિવેન્શન. હવે આ બહુ મોટા શબ્દો લાગતા હશે, પણ પ્રાઇમોડિયલ પ્રિવેન્શન એટલે રૂટમાં જવું પડે તમારે. હવે એ રૂટમાં છે ને ડૉક્ટર ના જઈ શકે, એ ગવર્મેન્ટ જઈ શકે. આ આજે તમને કહું એ એક પોલિસી બનાવવા જેવી છે કે દરેક સ્કૂલની અંદર 7મા ધોરણ પછીથી બાળકનું દર મહિને એક બીપી ચેક થવું જોઈએ, અને દર વર્ષે એક ECG પડવો જોઈએ. સામાન્ય વસ્તુ થઈ જાય ને તો તમે આ જે જીનેટિક ઇસ્યુઝ છે ને એને થતાં પહેલાં રોકી શકશો, એટલે ખરાબ સિરિયસ સ્વરૂપ લેતા પહેલાં રોકી શકો, કેમ કે એ બીપીમાં ને ECGમાં ચેન્જીસ આવી જ જતા હોય છે એ 50% લોકોમાં. બરાબર. હવે જે બાકીનું પ્રાઇમરી પ્રિવેન્શન એ પ્રાઇમોડિયલ પ્રિવેન્શન કહેવાય, એટલે પોલિસી બનાવી શકીએ. પ્રાઇમોડિયલ પ્રિવેન્શન. પ્રાઇમરી પ્રિવેન્શનમાં શું હોય કે જે લોકોને આજે ક્રિકેટ રમતો હોય ને, આજે તમે કોઈ પણ ક્રિકેટર, મોટા ક્રિકેટરોને જોઈ લો, એ લોકોનું હંમેશા ચેકિંગ થતું હોય છે. હા, રાઈટ. કેમ કે ખબર છે કે આ દેશની ધરોહર છે, રમતા કંઈક થઈ જશે તો લોચો થશે, એટલે આપણે એને ચેકિંગ કરતા હોય છે. તો મારા જે યુવાનો ક્રિકેટ રમતા હોય ગ્રાઉન્ડ ઉપર, જેમાં તાપનો કોઈ ઠેકાણો નહીં, કોઈ એમને ડ્રિંક્સ આપવા તો જતું જ નથી ને, તો એ લોકો તો વધારે પડતા અતિશય શ્રમ કરતા હોય છે. તો જેને ક્રિકેટ રમવાનો બહુ વધારે શોખ છે, જે રમતો છે, એમાં રમવું જ છે, જેને ગરબા રમવા જ છે 4 કલાક 6 કલાક 7 કલાક, જેને જીમ કરવું જ છે, એને હંમેશા 3 વસ્તુ કરવાની જરૂર છે. પહેલાં ડૉક્ટર જોડે જતા પહેલાં એક પોતાનું ફેમિલી ટ્રી જોવાનું કે મારા ઘરમાં આવી કોઈ હિસ્ટ્રી છે કે નહીં. ડાયાબિટીસ, બીપી, સ્થૂલકાય, કોઈના હાર્ટનો પ્રોબ્લેમ, કોઈ રાત્રે ઊંઘમાં એક્સપાયર થઈ ગયા, કોઈ ચાલતા ફરતા એક્સપાયર થઈ ગયા નથી થઈ ગયા,
બરાબર. એ હિસ્ટ્રી તો તમને ઇઝીલી મળી રહે. બરાબર છે. સેકન્ડ, ઓનેસ્ટ થવું જરૂરી છે કે મારી લાઈફસ્ટાઈલ કેવી છે. અચ્છા. સિગરેટ પીવું છું, દારૂ પીવું છું, ડ્રગ્સ લઉં છું, એ કોઈને કહેવાનું તો હોય નહીં, એ તો એને જ ખબર હોય. અને ત્રીજું, એનું એ આખા 3 જે ટોટલ જીવન જીવે છે એમાં એનો સ્ટ્રેસ લેવલ કેવો છે. બરાબર. સો આ 3 વસ્તુ એને ખબર હોય ને તો એને તાત્કાલિક ડૉક્ટર જોડે પહેલાં જવું જોઈએ, ઓકે. આ બધું કરતાં પહેલાં. બરાબર. અને ડૉક્ટરે ખાલી સિમ્પલ બીપી, ઇસીજી, ઇકો માપી 3 વસ્તુ કરે ને, અને એક કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કદાચ કરે તો બી એટલીસ્ટ એટલું ખબર પડી જાય કે આ માણસ રમવા લાયક છે કે નહીં. બરાબર. પણ જો તમારે અકબંધ જાણવું હોય કે ના મને કંઈ થશે કે નહીં થાય તો બેસ્ટ ટેસ્ટ ઇઝ TMT ટેસ્ટ, TMT, ટ્રેડમિલ ટેસ્ટ. ટ્રેડમિલ ટેસ્ટ. એ ઓકે. પટ્ટા પર ચાલે એટલે એને કોન્સ્ટન્ટ ઇસીજી આયા રાખે. અચ્છા. હાર્ડલી 10 મિનિટનો ટેસ્ટ છે, હાર્ડલી 1200 રૂપિયાનો ટેસ્ટ છે. તમને એટલું કહી આપે કે તમે કેટલી એક્સરસાઇઝ કરી શકો તો તમારા હૃદય એને તો ઝીલી હૃદય શકશે. એને ઝીલી શકશે. ઓકે. કેમ કે TMTમાં તમારું ECG કોન્સ્ટન્ટ આવે છે, જ્યારે તમારું પલ્સ 200 થાય ત્યારનું ECG બી આવે છે. અચ્છા. એ જીમમાં નથી આવવાનું, એ ક્રિકેટ ગ્રાઉન્ડ પર નથી આવવાનું, પણ તમને TMTમાં જોવા મળી જાય. બરાબર છે. બહુ 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 ઇમ્પોર્ટન્ટ વાતો છે. આ નાની નાની વાતો છે પણ આ જીવ જરૂરી, બચાવનારી અને લોકોને અવેર કરનારી આ વાતો બધી છે, વાતો yes. છે ગુપ્તા સાહેબ. હવે એક બહુ કોમન પ્રશ્ન છે બધાનો, એસિડિટી. યસ. એસિડિટી તમને બી થતી હશે, મને બી થાય છે, દરેકને થતી હોય છે. હવે એ કદાચ ઓકેઝનલી થાય તો આપણે એવું સમજીએ કે કંઈક ખાવામાં આવી ગયું છે તો એના કારણે, અથવા તો કંઈક એવા અનઇવન થઈ ગયું છે જમવામાં તો એસિડિટી થાય. અમુક લોકોને એવું બી થાય છે કે પિત્ત ચડી જાય, જો ભૂખ્યો ના રહી શકે કોઈ Yes. વ્યક્તિ, અને જો જેવું ભૂખ્યો રહે અને એને નિર્ધારિત સમયથી જો ઉપર થઈ ગયો ટાઈમ તો તરત માથું દુખવાનું ચાલુ થાય. હવે આનો ઈલાજ શું? એસિડિટીના કારણો તો આપણે આ પ્રોગ્રામમાં ડિસ્કસ કરવું અશક્ય જ વસ્તુ છે. બિલકુલ બિલકુલ. કેમ કે બહુ જ લાંબા અને બહુ લાંબી લિસ્ટ છે, બહુ બધા લાંબા રિપોર્ટો બી છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે જે કીધી ને એને નટશેલમાં કરીએ ને તો આજના યુવાનોની અંદર એસિડિટી જોવાનું કારણ 4-5 જ વસ્તુઓ છે મેઇન તો. એક, એમનું દિનચર્યા, સ્ટ્રેસ લેવલ એટલું બધું વધારે હોય જેમાં એમને ખાવા પીવાનું કોઈ ઠેકાણું ના હોય. જ્યારે જે મળે એ ખાઈ લીધું હોય. ક્યારેક વડાપાવ ખાધા ને ક્યારેક દાબેલી ખાધી ને ક્યારેક સેન્ડવિચ ખાધી. સાહેબ આજે ટાઈમ નહોતો મળ્યો એટલે મેં નાસ્તો ના કર્યો. એવા લોકોને ધીરે ધીરે એકદમથી નથી થતું. આ કર્મોનો ફળ છે આ, કે મેં 5 વર્ષ 6 વર્ષ સુધી આવું કામ કર્યું હોય તો મારું પેટ ક્યાં સુધી સહન કરે. ક્યારેક તો એ બળાપો કરે ને, પ્રોટેસ્ટ કરે ને. મારું જે અન્નનળી છે જે મારા જઠર જોડે જોડાય છે એનો જે વાલ છે એ ક્યાં સુધી ટાઈટ રહે, એ ક્યારેક તો રિલેક્સ થાય ને. એટલે એ કેસમાં પછી તમારું જે એસિડ કુદરતે એસિડ બનાવ્યું જ છે એના વિના તો મારું પાચન તંત્ર ચાલુ જ નથી થતું. બરાબર. એસિડ વિના વી બીકમ ઝીરો, આપણે જીવન જ ના જીવી શકીએ. રાઈટ. તો એ એસિડ પછી જાય ક્યાં? એસિડ પડ્યું છે, ખોરાક નથી આવી રહ્યું, તો એ એસિડ પછી તમારી દીવારોને બાળવાનું જ છે. નુકસાન. દીવારને બાળે એટલે તમને બળતરા થવાની જ છે. એ વાલને ક્રોસ કરીને મારી અન્નળીમાં આવશે તો મને બળતરા થવાની જ છે. બરાબર. ઊંઘ બરોબર ના લેતો, સ્ટ્રેસ બહુ લેતો, આલ્કોહોલ, ટોબેકો, સ્મોકિંગ બધું જ આવી ગયું આની અંદર. બરાબર. પણ આનો ઈલાજ શું? તો ફિલોસોફિકલ વાતો તો છે જ કે ઊંઘ સારી રાખવી, સ્ટ્રેસ ઓછો લેવો, ટાઈમ પર ખાવું. એક્ઝેક્ટલી. પણ અત્યારે MNC નો જમાનો, કેરિયર ઓરિએન્ટેડ લાઈફ છે, એટલે પોસિબલ ભાગમદોડી એટલું છે. બધું નથી. એટલે આવી સલાહ કોઈકને આપો ને તો ઓલો ફ્રસ્ટ્રેટ થાય કે સાહેબ આ તો મને ઇન્ફ્લુએન્સર બી કહે છે. સાચી વાત છે. સો એ લોકોને મારે 2 જ સલાહ આપતો હોઉં છું. એક, ખોટી છે ને એસિડની દવા ના લેવી. અચ્છા. લોકો અત્યારે બહુ કોમન છે, એસિડ દવા ખાઈ લે. સાહેબ મેં એસિડ દવા ખાઈ લીધી, વર્ષો સુધી એસિડની દવા ખાય. પછી ધારો કે આજે મેં 25 વર્ષથી એસિડની દવા ચાલુ કરી ને ખાવાની સાહેબ, તો 35 વર્ષ સુધીની અંદર મારા બધા જ હાડકાં પોળા થઈ ગયા હોય. કેમ કે એસિડ ના હોય ને તો મારું કેલ્શિયમ અબ્ઝોર્બ જ નથી થવાનું. ફર્સ્ટ પાર્ટ ઓફ કેલ્શિયમ અબ્સોર્પ્શન મારું પેટ છે, જઠર છે. બિલકુલ. અને એસિડ ના હોય ને તો કેલ્શિયમ મારા બોડીમાં મારા ખોરાકમાંથી છૂટું જ ના થાય. સો એના હાડકાં બધા જ ખતમ થઈ ગયા હોય. બરાબર. સો એસિડિટીની ગોળી જ્યાં સુધી તમારો ડૉક્ટર ના કહે ત્યાં સુધી એસિડિટીની ગોળી ખાઈને જીવન જીવવું નહીં. બીજું જે સલાહ આપતો છું, દરેક વસ્તુ એસિડિટી નથી હોતી. મને ગેસ બન્યો, મને અપચો છે, મને ઓડકાર બહુ આવે છે, લોકો એસિડની ગોળી ખાઈ લે છે. એ એસિડિટીનો પ્રોબ્લેમ નથી, એ તમારો ખોરાક પ્રોપર પચ્યો નથી ને એનો પ્રોબ્લેમ છે. સો એસિડિટીની ગોળી ખાવા કરતાં મને એમ થાય કે 2-3 સલાહ થાય. એક, ખોરાકની અંદર તમને તમારી પ્રકૃતિ ખબર હોવી જોઈએ. આયુર્વેદામાં કહીએ છીએ ને કે વાત પિત્ત કફ, બરોબર? તો તમને ખબર છે કે મારી પિત્તની પ્રકૃતિ છે તો તમારે ખોરાક એવા નહીં ખાવાના. એટલે એમાં 4 ખોરાક બહુ જ મહત્વના છે, બરોબર? બટાકા, દેશી ચણા, છોલા, રાજમા, આ 4 ના ખાવું, અડવું જ નહીં. અચ્છા. તો આ ના અડો ને તમારું એસિડ નહીં થાય, બને એટલું ઓછું થશે. સેકન્ડ, ખોરાકની અંદર તમારે, હું હંમેશા 2 વસ્તુ કહેતો, એક તકમરિયા અને વરિયાળીનો પ્રયોગ વધારી દો. બરાબર. તમારું પહેલું લીટર પાણી તકમરિયાવાળું હોવું જોઈએ, તો એસિડ અને ગેસ ને બધું બનતા જ અટકી જશે. વરિયાળીનું પાણી બહુ ઠંડુ રહે,
એ બી હેલ્પ કરે. અને ત્રીજી વસ્તુ જ્યારે સૂવો ને ત્યારે લેફ્ટ હેન્ડ સૂવાનું રાખો, ડાબા પડકે. ડાબા પડખે સૂવાનું રાખો. બરાબર. અને છેલ્લી વસ્તુ, જો બહુ જ વધારે પડતી ગેસ ને બધું થતું હોય ને તો સ્મોલ ફ્રિક્વન્ટ ડાયટ, બરાબર. નાના ખોરાક લેવાનો રાખો. તમે 4 વસ્તુઓ કીધી કે ચણા, દેશી ચણા, છોલે, રાજમા અને બટાકા. હા, ઓકે. પણ આમાંથી તમે જે 3 કીધા એ તો પ્રોટીન મળે છે એનાથી, ના. તો પછી પ્રોટીનના બહુ બધા સોર્સ છે. બરાબર. પણ પ્રોટીનમાં તમારે એક પ્રોટીનનું છે ને સાયન્સ સમજવા જેવું છે. પ્રોટીન હંમેશા છે ને તમારા બોડીની પાચન વધારે માંગી લે. ધારો કે હું 100 ગ્રામ પ્રોટીન ખાઉં તો મારા બોડીને મહેનત બહુ કરવી પડે એને પચાવવા માટે. એટલે તમને હેલ્પ કરે છે તમારે બોડીને ઉતારવા માટે. બરાબર. કેમ કે તમારું બોડી સખત એનર્જી વેસ્ટ એમાં યુઝ કરે, વત્તા એ પ્રોટીન તમારા મસલમાં જઈને સ્ટોર થાય તો કાર્બોહાઈડ્રેટ બી બળે, ફેટ બી બળે એને પાચન કરવા માટે. સો પ્રોટીન્સ ઘણા બધા પ્રકારોના હોય છે. પણ આ જે મેં 3 વસ્તુ કીધી ને હેવી પલ્સીસમાં કહેવાય છે. ઓકે. જે વાયુ બનાવતા પલ્સીસ છે. અચ્છા. પણ તમારી જોડે બાકી ઘણી દાળો છે. તમારી જોડે ફણગાવેલા મગ છે, બરોબર, તમારી જોડે દાળિયા ચણા છે, તમારી જોડે પનીર છે. પણ તમારી જોડે આ હેવી પલ્સીસ, અને બીજું તમે જે સવાલ પૂછ્યો એ એસિડ પ્રકૃતિવાળા માટેનું છે. બિલકુલ. સો એમના માટે યોગ્ય નથી પ્રોટીન ખાવું, આવા પ્રોટીન ખાવા અને એસિડની ગોળી ખાવી એના કરતાં ના ખાવા સારા. બરાબર છે. એટલે ક્લેરિટી બહુ જરૂરી છે. હવે બીજો જે પ્રશ્ન છે, ઘરની સમસ્યા છે, હું તો કહું કબજિયાત. હવે આ કબજિયાત માટે, અચ્છા, એમાં બી હું પાછા તમને કહું કે સપોઝ કોકને કબજિયાતની સમસ્યા હોય તો કોઈ ચૂરણ ખાય છે, કોઈ ગોળી ખાય છે, બરાબર. હવે એમાં એવું થાય છે કે જ્યાં સુધી એ ચૂરણ કે ગોળી ના થાય ત્યાં સુધી એની સમસ્યાનું સમાધાન થતું નથી. હવે તો આખી જિંદગી શું લેવાનું આના વિશે શું કહેશો? સો કબજિયાતની શરૂઆત જ્યારે થાય ને ત્યારે જો એને રોકથામ ના કરીએ ને પછી તમારી આ કીધું ને એના પર પહોંચી જાય માણસ. અચ્છા. ધારો કે મને શરૂઆત થઈ આજે 40-45 યર્સે મને થોડી કબજિયાત શરૂઆત થઈ, 1-2 દિવસ થાય તો સમજી શકું છું. હા, બરાબર. 1-2 એપિસોડ થાય તો સમજી શકું. પણ આજે મને લાગે કે મહિનામાં 10-12 દિવસ તો 15 દિવસ આવો થાય છે. તો ત્યારે એ વખતે જો એને મૂળમાંથી ના કાઢું ને તો પછી આ પ્રશ્ન આવીને ઊભો રહે છે. સો એને એક્યુટ કોન્સ્ટિપેશન અને ક્રોનિક કોન્સ્ટિપેશનનું નામ આપીએ છીએ કે હમણાં થયું છે કે તમારો વર્ષોથી ચાલે છે. તો જો મને એક વખત કોન્સ્ટિપેશન ખબર પડી હોય ને કે મારી 3 દિવસ થાય અને પ્રોપર મળ મને પાસ નથી થતો, કે હું મળ કરવા જાઉં કે લેટ્રિન કરવા જાઉં પછી બી મને એમ લાગે કે ના હજી મારું પેટ ભરેલું છે કે મારું પેટ હેવી છે, તો તમારે એને કોન્સ્ટિપેશન ગણવું. બરાબર. એનો મતલબ 2 વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ જ વખતે તમારું ઓનેસ્ટલી તમારે આ 2 વસ્તુ વિચારી લેવી જોઈએ દરેક દર્શક મિત્રે કે મારું પાણીનું પ્રમાણ કેટલું છે અને મારું ફાઇબરનું પ્રમાણ કેટલું છે. ઓકે. જો એ 2 વસ્તુ હું પહેલાંથી સમજી લઉં ને, હા, રોગ હોઈ શકે, આપણે એ ચર્ચા નથી કરી રહ્યા આ પ્રોગ્રામની અંદર. ઘણા દર્દીઓનો રોગના કારણે કોન્સ્ટિપેશન થયો હોય તો એ તો જ્યારે ડૉક્ટર જોડે જાય ત્યારે થાય. પણ આ પ્રોગ્રામ આપણે નોર્મલી 70 થી 80% લોકો માટે કહી રહ્યા છે. આ એક ડિસ્ક્લેમર છે જે લોકો આ સાંભળી રહ્યા છે. બિલકુલ. તો પાણી અને ફાઇબર્સનું પ્રમાણ જોઈ લેવું. તો જો હું આખા દિવસમાં પાણી ઓછું પીવું છું તો મારા મળને પાણી ઓછું મળશે, તો મારો મળ કડક થશે. બરાબર છે. તો એ નીચે નહીં જ ઉતરે. રાઈટ. હું ફાઇબર્સ ઓછો લઉં છું તો બલ્ક જ નહીં બને. સો આ 2 વસ્તુ બહુ જ મહત્વની છે. બિલકુલ. કે પાણી પ્રોપરલી લેવું અને ફાઇબર્સ પ્રોપરલી લેવું. પુષ્કળ પાણી પીવું. અને પછી તમે ત્રીજું જજમેન્ટ લો કે ભાઈ મને કોઈ બીમારી હોઈ શકે કે ના હોઈ શકે. તો ભાઈ મને ઝાડો કરતા બ્લડ પડે છે કે નથી પડતું, મને બળતરા થાય છે કે નથી થતી, મને કોન્સ્ટિપેશન સાથે બહુ જ પેટ દુખે છે કે નથી દુખતું, મને ઓડકાર આવે છે કે નથી આવતા બહુ, મને એસિડિટી થાય છે કે નથી થતી, કે મને પછી ધીરે ધીરે બીજા કોઈ રોગ ઊભા થયા છે કે નથી થયા. બિલકુલ. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિક્ટમ છે કે આપણા બોડીની અંદર 90% બીમારીઓનું ઘર પેટ છે. બિલકુલ સાચી વાત. એ પછી સિમ્પલ સાદું બીપી બી હોય, હું તો બીપી બી ગણી લઉં. અચ્છા. કે તમને ડાયરિયા ગણો, કે તમને જોઈન્ટ પેઇન ગણો, કે તમને ઓટોઇમ્યુન ડિઝીઝ ગણો, કે તમારા હેરફોલ થતા હોય, કે તમારા મોઢામાં ચાંદા પડતા હોય ને, તો 90% કારણ તમારું પેટ હોઈ શકે. એમાં કબજિયાત એક બહુ જ મોટું કારણ છે. સો મેં કીધું એ પ્રમાણે પાણી અને ફાઇબર, આ 2 વસ્તુ પર ધ્યાન આપી દઈએ ને તો થતા અટકાઈ શકીએ એમ છે. બિલકુલ. હવે કબજિયાતની વાત કરીએ, સમય ઓછો છે એટલે હું ફટાફટ પ્રશ્ન તરફ લઈ જાઉં છું. ઘણા લોકોને માથું દુખવાની સમસ્યા બહુ થતી હોય છે. હવે સમજી શકાય કે કોઈક વખત ઊંઘ પૂરી ના થઈ, સવારે ઉઠો એટલે થોડુંક માથું હેવી લાગે તમને, પણ આવું રોજ થાય. અને એના માટેનો એક શબ્દ છે રેડ ફ્લેગ. પહેલાં તો આ સમજાવો કે રેડ ફ્લેગ એટલે શું, અને આ માથું દુખવાની સમસ્યા ક્યારે ગંભીર બની શકે ને આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ? સો પહેલાં રેડ ફ્લેગ, હું હંમેશા માનતો હોઉં છું કે ડૉક્ટર્સે એમની પ્રેક્ટિસમાં દરેક દર્દીને એ કહેવું જોઈએ ચેતવણીવાળા સિમ્ટમ્સ
કે તમારે આ થાય ને તો તાત્કાલિક મને કોન્ટેક્ટ કરવાનો જ છે. એને રેડ ફ્લેગ કહેવાય. બિલકુલ. આજે ધારો કે કોઈ પેશન્ટ તાવ શરદી ખાંસી સાથે આવ્યું તો મારે લખીને આપવું પડે કે તને શ્વાસ ચડે, તને સખત માથું દુખે, તને ગળફામાં લોહી પડે, તારું ઓક્સિજન આજકાલ તો પલ્સ ઓક્સિમીટર મળી જાય, ડાઉન થાય તારે તાત્કાલિક માથું ડાઉન, ટાઈમ વેસ્ટ નથી કરવાનો. સો રેડ ફ્લેગ ઇન હેડેક. હેડેકના પ્રકારો બહુ બધા હોય છે, દવાઓ બી બહુ બધી પ્રકારોની હોય છે, એટલે આપણે એમાં નથી પડતા, પણ હેડેકમાં રેડ ફ્લેગ બહુ જરૂરી છે કે કયું હેડેક એવું છે જેમાં તાત્કાલિક ડૉક્ટર જોડે જવાનું. સો એમાં એક હેડેક જે તમારું ઊંઘમાં તમને જગાડી દે, અચ્છા, એક હેડેક જેમાં તમને ઉલટીઓ બહુ થાય, એક હેડેક જેમાં તમને ચક્કર બહુ આવે, એક હેડેક જેમાં તમારું વિઝન તમને લાગે કે ધૂળું કે ડબલ દેખાય છે, ઓકે, અને એક હેડેક જેમાં મને લાગે કે મારું એક હાથ એક અંગ રહી ગયો છે. અચ્છા, આ હેડેક થાય ને આટલા કશું જ વિચાર્યા વિના કોઈ દવા લીધા વિના તાત્કાલિક ડૉક્ટર જોડે જવું, આને રેડ ફ્લેગ્સ કહેવાય. ઓકે. તો એ કયા સિમ્પટમ્સ હોઈ શકે? સો આજ મેં તમને કીધું એ નહીં, પ્રમાણે આ સિમ્પટમ્સ એટલે શું બીમારી શું હોઈ કારણ હોઈ શકે? હા, શું શકે. કારણ ધારો હોઈ કે હેડેક છે જે મને ઊંઘમાંથી જગાડે છે, તો પોસિબલ છે કે મને બ્રેન ટ્યુમર હોય. ઓકે, મને હેડેક છે ને વોમિટિંગ થઈ રહી છે અને મને બીપીની તકલીફ છે તો હેમરેજ હોઈ શકે. અચ્છા, મને હેડેક છે ને સખત ચક્કર આવે છે તો મારા બ્રેનની તકલીફ હોઈ શકે. મને હેડેક છે ને અંગ રહી ગયો છે તો લખવાની અસર હા, બિલકુલ. થઈ જ ગઈ. મને હેડેક છે અને મને આંખે ધૂંધળું દેખાય છે, ડબલ દેખાય છે, તો મારા બ્રેનની અંદર કોઈ નળી ફાટી હોઈ શકે. સો 100માંથી 10 ને હોઈ શકે. બરાબર છે. મોટું ફિગર છે. રાઈટ, 90 ને કદાચ જઈએ અને કદાચ કશું ના મળે, બિલકુલ, પણ એ 10 જણાનો જીવ બચી જાય. એને રેડ ફ્લેગ્સ કહેવાય. બરાબર છે. ઓકે, હેડેકની વાત કરી તો સાથે હવે તમે ઊંઘની વાત કરી, તો હવે ઊંઘ, સ્લીપ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન અવર લાઈફ એવું કહેવાય છે આપણે કે પ્રોપર ઊંઘ લો, 6 કલાક 8 કલાક જે પણ પેરામીટર્સ છે એ પ્રમાણે. તો ઊંઘનું કેટલું મહત્ત્વ છે, અને એની સાથે સાથે હું જોડી દઉં છું સ્નોર, જે સ્નોર કરે છે લોકો, નસકોરા બોલાવે નસકોરા છે. બોલે છે. હવે આ નસકોરા કુદરતી રીતે બોલતા હોય કે એવું કહે છે કે બહુ થાકી ગયો હોય માણસ ત્યારે જ નસકોરા બોલે. અચ્છા, હવે નસકોરાની પણ ઇન્ટેન્સિટી હોય અને ફ્રિક્વન્ટ, જ્યારે અવાજ એનો મોટો હોય નસકોરાનો, સામાન્ય નસકોરા બોલતા હોય તો બરાબર છે. તો હવે આ જે ગડમથલ છે અથવા તો પિષ્ટ પેશન્ટ છે એના વિશે કઈ રીતે એને બહાર પાડશો? સો ઊંઘનું તે તમે જે કીધું ને, પહેલી વસ્તુ એ કે જેટલું ફૂડ જરૂરી છે ને અને જેટલું એક્સરસાઇઝ જરૂરી છે એટલું સ્લીપ જરૂરી છે. કેમ કે સ્લીપ ઇઝ અ વે ઓફ બ્રેન, એટલે બ્રેનનો એક તરીકો છે પોતાની જાતને હેલ્ધી રાખવાનું, રીપ્રોસેસ કરે, રીચાર્જ કરે, પોતાની જાતને એકદમ કામ રાખે. કેમ કે એ 8 કલાક કે 6 કલાક જ્યારે આપણે ઊંઘતા હોઈએ ત્યારે મારું બ્રેન બી આરામ કરતું હોય. બરાબર છે. એટલે એને કોષાઓ તમારા મજબૂત રહે. સો સ્લીપનો આટલો મહત્વ છે. વડીલો 4 કલાક સૂવે કે તમે 6 કલાક સૂવો કે હું 8 કલાક સૂવું, કલાકો મહત્વના નથી, સારી સ્લીપ મહત્વની છે. ડીપ સ્લીપ જેને ડીપ કહેવાય. સ્લીપ ઓર સારી સ્લીપ મહત્વની છે કે મારા બોડીના ઓર્ગન્સને આરામ મળી જવું જોઈએ. પણ નસકોરા પહેલાના જમાનામાં એવું કહેવાતું કે ખરાબ આદત છે, આ તો નસકોરા બોલે છે, પણ ના. છેલ્લા 15 વર્ષથી કે 20 વર્ષથી નસકોરા એટલે સ્લીપ એપનિયા, એટલે કે મારી બ્રેન ઊંઘમાં જાગી રહી છે. અચ્છા, થવાનું કારણ જુદું હોય, ટેકનિકલ કારણ છે કે જ્યારે હું સૂઈ જાઉં, મારું ડબલ ચીન છે, કોઈ આલ્કોહોલ બહુ પીવે છે, કંઈક બહુ થાકી ગયું છે, કોઈકને નાકને બ્લોકેજ છે, તે જ્યારે સૂઈ જાય ત્યારે મારી જે શ્વાસ નળી છે એ ચપટી થઈ જાય. તમે આ ગ્લાસમાં ફૂંક મારો તો સીટી નહીં વાગે, પણ હું ગ્લાસને ચપટો કરી દઉં તો સીટી વાગશે. તો મારી શ્વાસ નળી ચપટી થાય એટલે સીટી વાગે, એને સ્નોરિંગ કહેવાય. પણ સ્નોરિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મારું બ્રેન જાગતું રહે છે. કેમ કે મારા બ્રેનને એમ લાગે છે કે આ માણસને છે ને ઓક્સિજન ઓછું મળી રહ્યું છે, એટલે જાગી રહે આખી રાત. એટલે આવા દર્દીઓ શું કરે, એમ કહી કે સાહેબ હું 8 કલાક સૂતો પણ મને લાગતું જ નથી કે સૂતો છું, મને તો એમ જ લાગે કે હજુ સૂઈ રહું, બપોર પછી હું થાકી જાઉં, મારી એનર્જી ડ્રેન થઈ જાય છે. સો દેટ ઇઝ સ્ટાર્ટ ઓફ સ્લીપ એપનિયા, કે મારું બ્રેન હવે જવાબ આપી રહ્યું છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારા બોડીના દરેક ફિઝિયોલોજીમાં એ તકલીફ ઊભી કરે. તમારા શ્વસન કેન્દ્રમાં તકલીફ ઊભી કરે, તમારા બીપીમાં તમારી તકલીફ ઊભી કરે, તમારા સાંધા દુખાવા કરે, તમારું વજન વધારી દે, તમારા હૃદય પર તકલીફ લાવી શકે. સો નસકોરા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સ્નોરિંગ થતી હોય એવા દર્શક મિત્રોને સલાહ કે તમારા નજીકના કોઈ પણ ડૉક્ટરને મળો અને એના વિશે આ ચર્ચા કરો. તમે ઘણા બધા રોગોથી બચી જશો, અને તમને ઘણા બધા રોગો હશે ને તો તમને એનું મૂળ ખબર પડી જશે. તો એ સ્લીપ એપનિયા હોઈ શકે એ તમે કહો છો એને? એ સ્નોરિંગ વાળા દર્દીઓમાં જે 1-2 વખત થાય, તમે કીધું આજે બહુ થાક્યો છું અને સ્નોરિંગ થયું, મને પાતળો માણસ છે એને સ્નોરિંગ થયું એટલે કદાચ થાક લાગ્યો હશે, પણ જો સ્નોરિંગ રેગ્યુલર થતું હોય તો એ બીમારી જ છે. સ્નોરિંગ ઇઝ નોટ ફિઝિયોલોજિકલ. એટલે પહેલા મગજમાંથી કાઢી નાખો કે સ્નોરિંગ એ બુરી આદત છે. બરાબર. હવે મગજમાં પેશી નાખો કે સ્નોરિંગ એ બીમારી છે. બિલકુલ.
બહુ મહત્વનું સ્ટેટમેન્ટ છે આપનું ગુપ્તા સાહેબ. બીજા જે પ્રશ્નો છે એમાં પાણીનો પ્રશ્ન છે કે પાણી આપણે કેટલું પીવું જોઈએ, કારણ કે ઘણા બધા લોકો કહે છે 4 લીટર 3 લીટર. અચ્છા, હવે પાણી અમુક કલાકે પીવું જોઈએ. હવે એમાં 2 થિયરી છે કે તમારે અમુક અંતરે પાણી પીવું જોઈએ, પણ મને ઈચ્છા જ નથી થતી પાણી પીવાની, તો બી મારે જબરજસ્તી પાણી પીવું જોઈએ. સો આ સવાલનો પહેલાં ડિસ્ક્લેમર આપી દઉં કે આ સવાલનો જવાબ જે છે ને એ જેને હૃદયની તકલીફ હોય, જેને લીવરનો પ્રોબ્લેમ હોય, જેને કિડનીનો ઇસ્યુ હોય અને જેને સોડિયમનો ઇસ્યુ હોય એને આ જવાબ સાંભળવો જ નહીં. હવે ઇમ્પોર્ટન્ટ શું છે, પાણી છે ને એ મારું બોડી નક્કી કરે, એનો બાંધો નક્કી કરે, બરાબર, આજુબાજુનું એન્વાયરમેન્ટ નક્કી કરે અને મારી એક્ટિવિટી નક્કી કરે. હું અત્યારે શાંતિથી બેઠો છું, સૂતો છું, કે હું ચાલી રહ્યો છું, કે હું સીડીઓ ચડી રહ્યો છું, કે હું ક્રિકેટ રમી રહ્યો છું, કે ગરબા રમી રહ્યો છું. સો આ બધું મારું બોડી નક્કી કરે, રાઈટ. સો ઇન્ફોડેમિક્સનો જમાનો એટલે તમે કીધું એ પ્રમાણે 8 ગ્લાસ પીવો, 4 લીટર પીવો, 3 લીટર પીવો, ના, મારું બોડી તમને ઇન્ડિકેશન આપે. એટલે મારું એમાં એક ગોલ્ડન ગાઈડલાઇન છે બધા માટે કે મારું પેશાબ મને કહે કે મારે કેટલું પાણી પીવાનું. અચ્છા, રાઈટ. કેમ કે હું જેટલું પાણી પીવું છું એમાંથી 40%થી 50% મારા પેશાબ તરફ જઈને નીકળે. એટલે એનું કલર નક્કી કરે. તમે જ્યારે યુરિન કરવા જાઓ ત્યારે કલર ચેક કરો. અચ્છા, જો એ પીળો હોય, ઘાટો પીળો, એનો મતલબ કે મેં પાણી ઓછું પીધું છે. તમારે નેક્સ્ટ 3 કલાક 4 કલાક સુધી કે જ્યાં સુધી પેશાબ સફેદ કલર એકદમ ટ્રાન્સપેરન્ટ ના આવે ત્યાં સુધી પાણી વધારે પીવાનું. બરાબર. મારું પેશાબ જો એકદમ ક્લિયર હોય દેટ મીન્સ કે મારું વોટર ઇન્ટેક બરોબર છે. બરાબર. આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કેમ કે ઋતુ પ્રમાણે મારી બોડી ચેન્જ થઈ જાય છે. મને ગરમીમાં તરસ વધારે લાગે, મને ઠંડીમાં તરસ ઓછી લાગે, મેં કામ નથી કર્યું મને તરસ ઓછી લાગશે. બરાબર. સો ઇમ્પોર્ટન્ટ મેસેજ મારા દર્શક મિત્રો માટે એ છે કે આ 3 લીટર 4 લીટર 5 લીટરના ચક્કરમાં પડશો જ નહીં. તમારા બોડીને નક્કી કરવા દો કેટલું પાણી છે. પણ તમારું બોડીએ નક્કી કર્યું તમે તો બી ના પીવો તો પછી રોગનું ઘર થાય. સો પાણી કેટલું પીવું ને આ લીટર્સમાં નથી થતું, ગ્લાસમાં નથી થતું. તમારું બોડી કે ત્યારે પાણી પીવું જોઈએ તમારે. પાણીની વાત કરી, વજન ઉપર આવું છું. વજનમાં ઘણા બધા થિયરીઝ આવે છે, ઇન્જેક્શન્સ આવે છે, દવાઓ આવે છે. પહેલાં તો આ કેટલું વાજબી છે અને વજન ઘટાડવા માટે શું ખરેખર દવાઓ લેવી જોઈએ? સો તમારો છે ને સવાલ આજના જમાનામાં બહુ સાપેક્ષ છે કેમ કે છેલ્લા 4 મહિનાથી ઇન્ડિયામાં એક મિરેકલ મેડિસિન્સ વિશે ચર્ચાઓ ચાલી રહી છે કે હવે તો વજન ઉતારવા માટે ઇન્જેક્શન્સ આવી ગયા, અઠવાડિયે એક ઇન્જેક્શન લો. અમુક ડોક્ટર્સ પણ એવું કહે છે. યસ, 20% તમારું વજન ઘટી જશે, તમારે કશું જ નહીં કરવું પડે. સો ડેફિનેટલી દવા છે કેમ કે ચકાસીને આવી હશે ક્યાંકથી તો, કેમ કે ઘણા બધા રેગ્યુલેટર્સ છે એટલે દવા રીતે આવી છે. પણ તમારા સવાલનો જવાબમાં હું તમને 2-4 વસ્તુ કહું. સ્ટીરોઇડ પણ દવા છે. બરોબર. પણ સ્ટીરોઇડ જેને જરૂર હોય એને આપું ને તો એ દવા, પણ જેને જરૂર ના હોય એને કોવિડ યાદ કરાવી દઉં કે જ્યારે ફંગસ ને મ્યુકર માઇકોસિસ થયેલું એ યાદ કરી લો, કાં તો તમને વધારે પડતું સ્ટીરોઇડ લઈ લો તો તમારા હાડકાં, તમારું ગેસ, તમારી એસિડિટી, તમારું બીપી, તમારું શુગર બધું જ ખરાબ થઈ જાય. સો આ દવા જે આવી છે ને વજન ઘટાડવા માટેની એનું સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ છે. બરાબર. કોને લેવી? સો દર્શક મિત્રોને 2-3 સેન્ટેન્સમાં કહું તો બિલકુલ, જે વજનના કારણે તમારું મૃત્યુ થઈ શકે, અમજદ ખાન યાદ આવતો હોય તો, સડનલી વજન વધ્યું ને હી ડાઈડ, રાઈટ. તમે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા આપણે ગુજરાતમાં બહુ ફેમસ છે, ડૉક્ટર હાથી જોઈ લો. જે વજનના કારણે મને બીપી વધી ગયું, મારું બીપી કંટ્રોલ નથી થઈ રહ્યું, મારું કિડનીની તકલીફ આવી ગઈ, મારા હાડકાં ખરાબ થઈ ગયા, મને સખત ઘસારો થઈ રહ્યો છે, મને હૃદયની તકલીફ થઈ રહી છે, મને શ્વાસ બહુ ચડી રહ્યો છે અને હું સર્જરી તરફ ના જઈ શકું, હું એક્સરસાઇઝ ના કરી શકું, એના માટે આ ઇન્જેક્શન જીવ બચાવવા માટે છે. અચ્છા. કેમ કે એ લે 20% વજન ઘટે, તેનું વજન ઘટે તો એની બીમારીઓ થોડીક ઓછી થાય, દવાઓ ઓછી થાય, પછી એ ધીરે ધીરે એક્સરસાઇઝ કરે તો ચાલે. બરાબર. બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ઘણા ડૉક્ટર્સ, સોરી ટુ સે દેટ, અને ઇવન કંપની પણ ક્યાંક ને ક્યાંક ફીલ થઈ છે આ વસ્તુ કહેવા માટે કે આ ઇન્જેક્શન ચાલુ કર્યા પછી બંધ કરવાનો કોઈ સ્કોપ નથી. ઇટ હેઝ ટુ બી ટેકન લાઈફ ટાઈમ. અચ્છા. એ લોકો અત્યારે કે 6 મહિના લો, 8 મહિના લો, 10 મહિના લો, આવું કહીને ચાલુ તો કરી દે છે, પણ કંપનીની પોતાની ચોપડીમાં લખેલું છે કે આ ઇન્જેક્શન ચાલુ કરો પછી બંધ નહીં કરવું. અને જો બંધ કરી દીધું, બંધ કરો તો રિબાઉન્ડ, એટલે તમારું જે વેટ લોસ થયો છે બમણા જેવું તો નથી કહેતા એ લોકો, કેમ કે હજી ડેટા આવ્યા નથી, હજી માંડ વરસ જ થયો છે આખા દુનિયામાં આવ્યા ને, પણ 20% 30% જેટલું તો પાછું વધી જાય છે. અચ્છા. તો પછી લેતા પહેલા ચેકલિસ્ટ પૂરી કરવી જોઈએ. રાઈટ. સાચા ડોક્ટર્સ એટલે કે જે આપવા માટે લાયક છે, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એન્ડ ફિઝિશિયન્સ, એમના જોડે જ લખાઈને લેવું જોઈએ અને સમજીને લેવું જોઈએ.
એટલે આ દવાઓનો વિવેકપૂર્વક રીતે ઉપયોગ કરવો જોઈએ. પણ એ વિવેક આપવાનું કામ જે ડૉક્ટર. ફેટર્નિટીનું છે ને એને એ વિવેક પૂરું કરવું જોઈએ. નહીંતર તમે જે હમણાં ન્યૂઝ સાંભળ્યા ને જી. કે 3 મહિનામાં કંપનીએ 100 કરોડનું ટર્નઓવર કર્યું, જી એક મૂવી હિટ થયા જેવું થઈ ગયું આ. ભલે મૂવી કેટલી ખરાબ કેમ ના હોય. જી જી આપણી થાળી જે છે જમવાની થાળી એના 3 મુખ્ય ઝેરની જો વાત કરીએ, સફેદ ઝેર પોઈઝન્સ એ કયા? અને આમાં જો એક પ્રશ્ન એડ કરી દો કારણ કે એ રહી ગયો હતો કે ઘણી વખત જીમમાં લોકો જાય છે તો પ્રોટીન પાવડર પીતા હોય છે, તો હવે આ કેટલું યોગ્ય છે અથવા તો પીવું જોઈએ કે ના પીવું જોઈએ કે કેટલી માત્રામાં પીવું જોઈએ? સો પહેલાં આપણે પ્રોટીન પાવડરનું લઈ લઈએ. જી. કેમ કે જીમનો ચલણ બહુ જ વધી ગયો છે અને કોવિડ પછીથી તો બહુ વધારે પડતો વધી ગયો છે. અને જીમમાં જાઓ ને એટલે ત્યાં સેલ્ફ મેડ ડૉક્ટર્સ બહુ બધા છે, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ. એટલે બિચારો જે યુવાન ગયો હોય એ આજુબાજુ કેટલાક લોકોને એક્સરસાઇઝ કરતા જુએ અને એનું બાયસેપ્સ, ટ્રાઇસેપ્સ, એની આખી ઓલી વેઇટ લિફ્ટિંગ ને બેક લિફ્ટ ને બધું જોતો હોય ને તો એને એમ થાય કે યાર મારે બી આ કરવું છે. એટલે સહેજે પછી એ ટ્રેપમાં ફસાય. આઈ એમ યુઝિંગ ધ વર્ડ ટ્રેપ. કેમ કે ત્યાંથી એને પછી પ્રોટીન, ક્રિએટિનિન, યુરિયા એવા ડબ્બાઓ પકડાઈ દેવામાં આવે છે અને પ્રોટીન બાર આપી દેવામાં આવે છે. ત્યારે હું એ બધા લોકોને એમ કહું કે તમારે છે ને વિદ્ધુ દારાસિંહને જુઓ. બિંદુ દારાસિંહ. બરોબર. કે તમે જ્યારે આવા પ્રોટીન ખાઓ ને ત્યારે તમને ડેફિનેટલી ટેમ્પરરી તમને બેનિફિટ દેખાય. તમારા મસલ બને, તમારું જે એક્સરસાઇઝ કરેલું છે એનાથી તમારું બાયસેપ, કદાચ હું 1 વર્ષ બાયસેપ કરું ને તો મારું 1 સેન્ટીમીટર વધ્યું હોય ને તો એનું કદાચ 4 સેન્ટીમીટર વધી જાય એમ. પણ જ્યારે એ પ્રોટીન તમારા કિડની તરફ જાય ને, કેમ કે એ સિન્થેટિક પ્રોટીન છે, રાઈટ. એ આર્ટિફિશિયલ પ્રોટીન છે, મારી કિડનીમાં તાકાત જ નથી હોતી એને બહાર ફેંકવાની. કેમ કે કિડનીને તમારે સમજવું પડે. કિડની છે ને ફિલ્ટર છે. મારા પાણીમાં જે આપણે કચરો સાફ કરવાનું મશીન મૂક્યું હોય એના જે ફિલ્ટર હોય ને એના કરતાં સૂક્ષ્મ ફિલ્ટર છે. અચ્છા. અને આ પ્રોટીન છે ને મેક્રો મોલિક્યુલ કહેવાય, એટલે કે મોટા મોલિક્યુલ્સ કહેવાય, મોટા દાણા કહેવાય જો સામાન્ય ભાષામાં સમજી કહું. ગયો. એ જ્યારે કિડની તરફ જાય ને ત્યારે એ બિચારી એને ફેંકી ના શકે. એટલે એ કિડનીના ફિલ્ટર ક્લોગ થઈ જાય, બ્લોક થઈ જાય. અચ્છા. એટલે કિડની ફેલ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. બરાબર. પછી એ સિન્થેટિક પ્રોટીન તમારા મસલમાં જઈને રહે તો ખરા, પણ તમે આખી જિંદગી તો લઈ શકવાના નથી. એટલે જ્યારે તમે એને બંધ કરો ને ત્યારે મસલ્સના ડેમેજીસ સ્ટાર્ટ થાય. અચ્છા. મસલ લથડી પડે, લબડી પડે, તમે મોઢું જુઓ તો કરસલીઓ વધારે વહેલી પડે. યસ. સો સિન્થેટિક પ્રોટીન કરતાં આપણા દેશની, આપણા કુદરતે નેચરલ પ્રોટીન આપ્યા જ છે. બરાબર. આપણે જે વાત કરીએ એ બિલકુલ. પ્રમાણે ફણગાવેલા મગ છે, પનીર છે, દાળિયા ચણા છે, દૂધ, દહીં, છાશ છે, ખજૂર છે, દેશી ગોળ છે. તમારે નોનવેજ ખાતા હો તો તમારી જોડે એગ્સ છે. બરાબર તમે બહુ નોનવેજ ખાતા હો તો તમારી જોડે બીજા બધા સાધનો બી છે. બિલકુલ. સો નેચરલ પ્રોટીનનો છે ને કોઈ જ વિકલ્પ નથી. વિકલ્પ નથી બિલકુલ. મારા હિસાબે. એટલે આઈ બિલીવ કે ખાલી પ્રોટીન આપવાનો હક ડૉક્ટર્સને છે જે કિડની કે લીવર કે કેન્સરની ટ્રીટમેન્ટ કે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ કરતા હોય છે. અચ્છા. કેમ કે એ સ્પેસિફિક પ્રોટીન હોય છે એ પેશન્ટો માટે. કેમ કે એ દર્દીઓને જરૂર હોય છે એક્સ્ટ્રા પ્રોટીન્સની. સો મારું હંમેશા દર્શક મિત્રોને કહેવું કે પ્રોટીન્સ જે તમને આ સેલ્ફ મેડ ડૉક્ટર્સ આપે ને, સેલ્ફ મેડ તો ના કહું, સેલ્ફ ડિક્લેર્ડ ડૉક્ટર્સ આપે ને એ પ્લીઝ ના લેવા. બરાબર. તમારી યુવાની તમને લાગશે કે યાર હું તો કોલેજમાં ગયો ને તો છોકરીઓ મને જુએ છે, હું બહુ જ રોબ પડે છે, પણ એ તમને આગળ જઈને બહુ જ બીમાર કરી શકે. બરાબર. અને હવે બીજો તમારો પાર્ટ આવ્યો સફેદ ઝેર. પ્લેટ, પોઈઝન ઇન પ્લેટ કહું એને. પોઈઝન ઇન પ્લેટ. સો પોઈઝન ઇન પ્લેટમાં 3 સફેદ ઝેર એટલે એક તો સુગર આવી ગયું, એટલે કે ખાંડ. સુગર એટલે બધા સુગર ખરાબ નથી હોતા, એટલે કે દેશી ગોળ એ ખરાબ નથી હોતું, તમારા ફ્રૂટમાં રહેલું સુગર એ ખરાબ નથી હોતું, પણ સુગર એટલે ખાંડ જે રિફાઇન્ડ છે, પ્રોસેસ્ડ છે, પ્રોસેસ્ડ. એ મારા બોડીમાં તાકાત જ નથી એને સહન કરવાની. એ મારા બોડીમાં જાય એટલે એ કેલરી વધારે, એ મારા બોડીમાં જાય એટલે સોજો, સ્વેલિંગ લાવે, વધારે. એ મારા બોડીમાં જાય એટલે મારા નળીઓમાં પ્લેક્સ કે એના બ્લોકેજીસ ઊભા કરે. સૌથી મહત્ત્વનો પાર્ટ સુગરમાં, જે હું દરેક માતા પિતાને કહું છું કે તમારા ઘરમાં બાળક જન્મે ને એને સુગર ખવડાવી જ નહીં. અચ્છા. તમે ખાંડ આપો ને એટલે એને એલર્જીસ થાય જ, એને ગળાના ઇન્ફેક્શન થાય જ. હું તમને એવા 1000 માતા પિતા આપી શકું જે લોકોએ સુગર નથી આપી. હું મારા બાળકોની જ વાત કરી લઉં. મારા બાળકોને ખાંડ આપવી અલાઉડ નથી, તો ટચવુડ એમને શરદી ખાંસી થાય ને તો બી સામાન્ય થઈને જતી રહે છે. અચ્છા. કેમ કે મારી બોડીની ઇમ્યુનિટી ઘટતી નથી એનાથી. બીજો જે સફેદ ઝેર છે ને એ સોલ્ટ છે. મીઠું. હવે મીઠું આપણું જીભનો ચટાકો છે, મીઠા વિના ખોરાક ખાવું અશક્ય છે, પણ મીઠું અતિશય વધારે લો, પાપડ, અથાણું, ફરસાણ, એક પાપડની અંદર હું કહું છું કે હંમેશા 18 દિવસનું સોલ્ટ હોય છે. વિધાઉટ સોલ્ટ પાપડ બની જ ના શકે. કોઈ બનાવી આપે ને તો એને નોબેલ પ્રાઇઝ આપી દો. 18 દિવસનું સોલ્ટ હોય એક પાપડમાં.
અથાણું વિધાઉટ સોલ્ટ અને ઓઇલ ખાલી ગુજરાતી જ બનાવી શકે છે. જ્યારે આપણે ઓલું અથાણું બનાવીએ સમરની અંદર ઉનાળામાં બનાવીએ એ વિધાઉટ ઓઇલ હોય, પણ એમાં પણ સોલ્ટ તો હોય જ. સો સોલ્ટ એ ખરાબ વસ્તુ છે. જેને તકલીફ હોય એને તો ઓછી જ કરી દેવી જોઈએ, પણ નોર્મલી બી તમે સોલ્ટ ઓછું લો ને તો બહુ સારું. એટલે એમાં કેવી રીતે લેવાનું કે ભાઈ ખાલી શાકમાં ટેસ્ટ પ્રમાણે નાખો, રોટલીને ભાતમાં બી નહીં નાખવાનું. ઉપરથી તો સોલ્ટ અલાઉડ જ નથી. બિલકુલ. સોલ્ટના પ્રકારોની બી ચર્ચા બહુ થાય છે. બરાબર. કે વ્હાઇટ સોલ્ટ છે, સિંધા નમક છે, રોક સોલ્ટ છે, બરોબર, ઘણી બધી ચર્ચાઓ છે. પણ પછી એમાં આયોડિનની ચર્ચા ને બધી બી થાય, પણ એ આપણે આજે લેતા નથી. અને ત્રીજો વ્હાઇટ જે ઝેર અત્યારે ચાલી રહ્યું છે દુનિયામાં, 90% ખોરાક બહારનો અને 100% ખોરાક અને ઘરમાં પણ હવે તો લોકો એ મેદો, વ્હાઇટ ફ્લોર. મને યાદ છે આયુર્વેદા તો એને આટો ગણતો જ નથી. અને આપણા બાપ દાદાઓ તો મેદાને મને લાગે જોયું બી નહીં હોય. આપણા કિચનમાં ક્યારેય આટો મેદામાં ના આવે. પણ તમે બહાર કોઈ પણ જગ્યાએ જતા રહો, સારામાં સારી રેસ્ટોરન્ટમાં જતા રહો, એ મેદા વિના વાત જ નહીં કરે. એટલે આ 3 વ્હાઇટ પોઈઝન્સ છે જે જો અવોઇડ કરવામાં આવે તો જીવન હેલ્ધી રહી શકે. એક તો એવો પ્રશ્ન છે કે એન્ટીબાયોટિક્સનો વધારે પડતો ઉપયોગ એ કેવા દુષ્પરિણામો ઊભા કરી શકે છે, અને હોમિયોપેથી વર્સિસ આયુર્વેદિક વર્સિસ એલોપેથી, આના વિશે તમે શું કહેશો? બે બહુ જ મોટા મુદ્દાઓ લીધા. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને એક બહુ કોન્ટ્રોવર્શિયલ છે. પણ આપણે એન્ટીબાયોટિકને લઈએ. એન્ટીબાયોટિક માટે હું હમણાં એમ કહેતો રહ્યો છું કે પેશન્ટને કોઈ પણ તાવ આવે ને એટલે સીધી એન્ટીબાયોટિક. એ પછી જાતે બી લઈ લે, કેમિસ્ટ બી આપી દે ને ડૉક્ટર્સ બી આપી દે છે. મને તો ઘણી વખત એવું લાગે, એક અમે લોકો રમૂજી કરતા હતા કે હમણાં આઈપીએલ ચાલે ને એમાં આઈપીએલ ફીવરમાં એ લોકો એન્ટીબાયોટિક ના લઈ લે તો સારું, કેમ કે ફીવર લખાયેલું છે. સો એન્ટીબાયોટિક છે ને એ દરેક રોગનું ટ્રીટમેન્ટ નથી. અને બીજી વસ્તુ જે સમજવાની જરૂર છે, ધારો કે આપણે વોર થયો ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે અને એમાં ગોળીબારી થઈ, તો એમાં ખાલી દુશ્મનો થોડી મરે છે, એમાં દેશના નાગરિકો બી મરી શકે, રાઈટ? એવી રીતે એન્ટીબાયોટિક જ્યારે આપો ને ત્યારે ખાલી દુશ્મન બેક્ટેરિયા નથી મળતા, સારા બેક્ટેરિયા પણ મરી જાય છે. એને કોલેટરલ ડેમેજ કહેવામાં આવે છે. મારા આંતરડાની અંદર, મારા મોટા આંતરડાની અંદર મિલિયન્સ બેક્ટેરિયા છે જે સારા બેક્ટેરિયા કહેવાય. જો એ ના હોય ને તો અગેન હું જીવન ના જીવી શકું. જેટલું એસિડ જરૂરી છે એટલું એ બેક્ટેરિયા જરૂરી છે. સો હું જ્યારે કોઈ પણ એન્ટીબાયોટિક ખાઉં છું, જરૂરી કે બિનજરૂરી, મારા સારા બેક્ટેરિયા પણ મારી નાખે છે. અને એ સારા બેક્ટેરિયાને પાછા આવતા મહિનાઓ લાગી જાય છે. સો એન્ટીબાયોટિક વધારે લેવાથી તમે બોડીમાં બીમારીનું ઘર કરો છો. રાઈટ. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એન્ટીબાયોટિકમાં, જ્યારે તમને જરૂર પડશે ને એ એન્ટીબાયોટિકની, ત્યારે એન્ટીબાયોટિક કામ જ નહીં કરે, જેને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. તમે આજે જુઓ કે સિપ્રોફ્લોક્સાસિન ટાઇફોઇડમાં બહુ વપરાતી, હવે વપરાતી જ નથી, કેમ કે ટાઇફોઇડના બેક્ટેરિયાને હવે ખબર પડી ગઈ છે કે આ સિપ્રોફ્લોક્સાસિન કામ કેવી રીતે કરે છે. પેલા દુશ્મન જેવું છે કે મને ખબર છે તમારી જોડે તોપ છે, આ તોપ છે કે આ રાફેલ છે, પછી મને એનો તોડ બી મળી જાય. બરાબર. તો બેક્ટેરિયા અને વાયરસ તો સૌથી ઇન્ટેલિજન્ટ જીવ છે આ દુનિયાના. વર્ષોથી એટલે અબજો વર્ષોથી ટકી રહી ગયા છે. પૃથ્વી પર. એટલે એને ખબર પડી જ જાય કે બોસ આ એન્ટીબાયોટિક આ રીતે કામ કરે છે, મારે આનાથી મરવાનું નથી. એનો તોડ શોધી કાઢે. સો એન્ટીબાયોટિકનો ઉપયોગ દર્શક મિત્રોને બહુ જ વિનમ્ર ભાવે કહીશ, ડૉક્ટર્સને બી કહીશ કે ટાઈમ આવી ગયો છે કે એન્ટીબાયોટિકનો યુઝ વિવેકપૂર્ણ કરવામાં આવે. બરાબર. અને હોમિયોપેથી, આયુર્વેદિક અને એલોપેથી, આના વિશે શું કહેશો? મારું એવું માનવું છે કે પહેલાં તો એ સ્વીકારવું પડશે દરેક લોકોએ કે ત્રણેય સાયન્સ છે. એ મુદ્દો બંધ કરી દેવો જોઈએ આપણા દેશની અંદર કે દુનિયાની અંદર કે આયુર્વેદા એ સ્યુડો સાયન્સ છે, હોમિયોપેથી એ સ્યુડો સાયન્સ છે, જે વર્ષોથી ચાલતી આવી રહી છે. બરાબર. જેને લાખો અબજો લોકો ટ્રાય કરી ચૂક્યા છે. કોઈકને સારું થાય, કોઈકને ખરાબ થાય, તો પણ એ સાયન્સ છે. બરાબર. દે આર નોટ ઓપન. એમના જોડે મારું એક જ ગિલા શીખવા છે કે એ લોકો ઓપન નથી થતા, કે એમના સાયન્સને એ લોકો સામે મૂકે કે તો ચકાસી લો. અમારા એલોપેથીમાં દરેક દવાની ચકાસણી થાય, ટ્રાયલ થાય, દરેક ટ્રીટમેન્ટની ટ્રાયલ થાય. એવું હોમિયોપેથિકમાં તમે નહીં જોયું હોય. એમના અંદર શું ચાલે છે, કન્ટેન્ટ શું છે, તમને ખબર જ નથી. દે શુડ ઓપન અપ. રાઈટ. પણ એક વસ્તુ આ સ્વીકારી લેવી જોઈએ કે આ સાયન્સ છે. સો વર્સિસ ના હોવું જોઈએ, પ્લસ હોવું જોઈએ. એલોપેથિક પ્લસ આયુર્વેદા પ્લસ હોમિયોપેથિક. જે મારા એલોપેથીમાં કદાચ એક્યુટ ક્યોર છે, તાવ આવે તો મટાડી દઉં, બીપી વધે તો ઘટાડી દઉં, પણ તમે મને કહો કે 90% રોગો એલોપેથીમાં કમ્પ્લીટ ક્યોર ક્યાંય નથી. તમે મને બીપીનો ક્યોર છે, તમારી જોડે ડાયાબિટીસનો ક્યોર છે, નથી.
સો તો કોઈક સાયન્સ મને કોમ્પ્લિમેન્ટ કરતું હોય, મને હેલ્પ કરતું હોય દવાને ઓછી કરવામાં, બરાબર પેશન્ટની સફરિંગ ઓછી કરવામાં, તો મારે એને અપનાવી લેવી જોઈએ. બરાબર છે. તો આયુર્વેદ હેલ્પ કરી શકે, હોમિયોપેથિક મને હેલ્પ કરી શકે, એલર્જીમાં હેલ્પ કરી શકે, ડાયાબિટીસમાં હેલ્પ કરી શકે, ગેસમાં અપચામાં હેલ્પ કરી શકે, કબજિયાતમાં હેલ્પ કરી શકે, જોઈન્ટ પેનમાં હેલ્પ કરી શકે. બરાબર સો ઇન્ટિગ્રેશન ઓફ પેથીસ એ સાચા ત્યારે જ થશે જ્યારે ત્રણેય લોકો ભેગા થઈને એવું સ્વીકારશે કે આ સાયન્સ છે અને સાથે મળીને કામ કરવાની જરૂર છે. બિલકુલ. ઘણા બધા લોકો ઇન્ટરનેટ ઉપરથી હેલ્થ એડવાઇસ લેતા હોય છે. અત્યારે તો એઆઈનો જમાનો છે, એટલે તમને ખબર છે જે એઆઈ ટૂલ્સ છે એનો ઉપયોગ કરીને હેલ્થ એડવાઇસ લેતા હોય છે. તો આ કેટલું યોગ્ય છે? અને બીજી વસ્તુ જે સૌથી મોટું પ્રમાણ જોવા મળ્યું છે ઓટીસી, ઓવર ધ કાઉન્ટર. હવે પહેલાં તો આ કન્સેપ્ટ શું છે અને આનાથી કેટલા ગંભીર પરિણામો આવી શકે છે? સો એઆઈ વિશે વાત કરીએ ને તો પહેલાં તો એ સ્વીકારવું પડશે કે એઆઈ ક્યાંય જવાનું નથી. નાવ ઇટ ઇઝ વે ઓફ લાઈફ. આપણા જોડે જ્યારે મોબાઈલ આવ્યો 1999-2000માં ત્યારે એની ચર્ચાઓ થતી હતી, પણ હવે ખબર છે કે મોબાઈલ વિના નહીં ચાલે. હવે મોબાઈલની અંદર આ એડિશન થઈ ગયું છે કે એઆઈ. સો એઆઈ વિના તો નહીં જ ચાલે. એ મને બી ખબર છે એઝ અ ડૉક્ટર અને પેશન્ટને બી ખબર છે એઝ અ પેશન્ટ. તો ઇમ્પોર્ટન્ટ મેસેજ છે જે આપણા આ પ્રોગ્રામનું મહત્ત્વ છે કે લોકોને સમજાવવું કે એઆઈના ફ્લો શું છે, એઆઈની તકલીફ શું છે. સો એઆઈને તમે શું સવાલ પૂછો છો ને એનાથી તમને જવાબ થાય. હું તમને સમજાવું. મારા જોડે કોઈ દર્દી આવે, એ એમ કે સાહેબ મેં એઆઈને, ચેટ જીપીટીને કે ગૂગલને એવું પૂછ્યું કે 40 વર્ષની બેન આવી મારા જોડે માની લો, અને એના બ્રેસ્ટમાં નાનું એક ગાંઠ છે જે પેનવાળું નથી, પેનફુલ નથી. તો એ એઆઈને એવું પૂછે કે શું ચાન્સ છે કે આ હું 40 વર્ષની છું અને મને આ ગાંઠ થઈ છે જે પેનફુલ નથી કે એ કેન્સર હોઈ શકે. તો એઆઈ પ્રિડિક્ટિબિલિટી કરશે કે બેન તમારામાં કેમ કે આ પેનફુલ નથી, તમે 40 વર્ષના છો, નાની ગાંઠ છે, તો કદાચ આ કેન્સર નહીં હોય, એના ચાન્સીસ 1% છે. તો એઆઈનો આ એક આન્સર આવ્યો. હવે એ જ બેન એઆઈને એવું પૂછે કે ટેલ મી, તમે મને કહો કે મારા બ્રેસ્ટમાં ગાંઠ છે એના શું કારણ હોઈ શકે, તે એઆઈ પહેલું કેન્સર કારણ લખશે. તો તમે શું સવાલ પૂછો છો ને એ બહુ મહત્ત્વનું છે. બિલકુલ. સો એઆઈને યુઝ કરો, પણ સારો યુઝ કરો. શું પૂછવું છે તમને ખબર હોવી જોઈએ, નહીતર પછી હેરાનગતિ બહુ થાય. એનું બી તમને એક નાનું ઉદાહરણ જી આપું. બિલકુલ. 2-3 વર્ષ પહેલાં ડેન્ગ્યુ બહુ ચાલ્યું હતું ને, તે એક યુવાન પેશન્ટ મારા ત્યાં દાખલ થયું. એને ડેન્ગ્યુ હતું. હવે ડેન્ગ્યુની અંદર સામાન્ય રીતે વ્હાઇટ કાઉન્ટ અને પ્લેટલેટ કાઉન્ટ ઘટે, એક નિયમ છે ડેન્ગ્યુનો. બીજા દિવસે રાઉન્ડમાં ગયો ને તો એ અને એના ફિયાન્સે બેઠા હતા અને દે વેર લાઈક શોક, એકદમ પડશે, એકદમ એન્ઝાઇટી. સાહેબ મારું તમે એચઆઈવી ટેસ્ટ તાત્કાલિક કરાવો. મેં એવું કેમ, શું થઈ ગયું? મને કે મારા વ્હાઇટ કાઉન્ટ ઓછા છે ને મેં ગૂગલ પર નાખ્યું તેને એવું લખ્યું કે વ્હાઇટ કાઉન્ટ ઓછા હોય, તાવ આવતું હોય, તમે યંગ હો તો તમને એચઆઈવી હોઈ શકે. સો દેટ્સ ધ હોલ પાર્ટ. એને અમે લોકો કહીએ સાયબર કોન્ડ્રિયા, ફિયર ઓફ નોલેજ અને બેડ નોલેજ. સો એઆઈ માટે ખાલી એક હાથ જોડીને વિનંતી કે શું સવાલ પૂછો છો ને એ બહુ મહત્ત્વનું છે. બિલકુલ. અને જો એ ના પૂછવું હોય ને તો તમારો નજીકનો ડૉક્ટર એ સવાલનો જવાબ તમને એઆઈની જેમ જ આપશે. હવે તમારો બીજો સવાલ હતો ઓટીસી માટે, ઓવર ધ કાઉન્ટર ડ્રગ. અગેન ઇટ્સ અ એક્સેપ્ટેબલ પ્રેક્ટિસ કે આજે કોઈ કેમિસ્ટ જોડે જાઓ, કે કેમિસ્ટ જોડે નહીં, મારે બી જવું છે, મારે કોઈ દવા લેવી છે, તો દેર આર ફ્યુ મેડિસિન જે ઓવર ધ કાઉન્ટર અલાઉડ છે બરાબર નિયમ પ્રમાણે. તો એમાં શું આવે? એક પેરાસિટામોલ આવે છે, એ તમારી શરદીની દવા આવી શકે, તમારી વિટામિનની ગોળીઓ આવી શકે. આ બધી ઓવર ધ કાઉન્ટર ડ્રગ છે કે ભાઈ જઈને તમારે પ્રિસ્ક્રિપ્શન વિના જે લઈ શકો એને ઓવર ધ કાઉન્ટર ડ્રગ. તમારા ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂર નથી. પણ ઓવર ધ કાઉન્ટરમાં એવું થઈ ગયું છે કે એક ડૉક્ટર જોડે જતા બીવે કે યાર જઈશ ને તો 50 રિપોર્ટ કરશે, પૈસા લેશે, નહીં હોય એનું વાતનું વતેસર કરશે. એ બીકના કારણે સીધું કેમિસ્ટ જોડે પહોંચે. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, એ બિચારા ત્યાં કેમ કે કોમ્યુનિટીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. આજે એને બાજુમાં રહેતો માણસ કે મને તાવની દવા, શરદીની દવા આપતો, એ સહેજે તમને દવા આપી દે. એટલે ઓવર ધ કાઉન્ટર પર પછી એન્ટીબાયોટિક, સિડેટિવ્સ, એન્ટી એલર્જીક બધી દવાઓ આપી દે છે. તો ઓવર ધ કાઉન્ટરનો જે સૌથી ડેન્જરસ પાસો અમે જોઈ રહ્યા છે એ પેઇન કિલર્સ છે. બરાબર. હું તમને કહું, તમે કોઈ બી કિડનીના ડૉક્ટરને વાત કરજો, 100 કિડની ફેલિયરના પેશન્ટો જોતા હશે ને એમાંથી 10 થી 15% પેશન્ટો પેઇન કિલરના કારણે છે. અચ્છા. કે મને સાહેબ શોલ્ડરમાં પેઇન થયું, રમતા પડી ગયો, કેમિસ્ટ જોડે જઈને મેં ડાયક્લોફેનેક ખાઈ લીધી. એક ડાયક્લોફેનેકથી બી કિડની ફેલ થાય અને 10થી બી થાય અને 100થી બી ના થાય. પણ ડાયક્લોફેનેક વિશે તમને કહું તો આખા દુનિયામાં બેન છે.
ખાલી ને ખાલી ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન પર મળે છે અને આપણા ઇન્ડિયામાં ફ્રીલી મળે છે. તમે કફ સિરપ જોઈ લો, લોકો કફ સિરપને હવે એડિક્શનમાં યુઝ કરે છે. ગામડે જો જુઓ તો કોડેનના કફ સિરપ, હમણાં રેડ પડી હતી ત્યારે કોડેનના કફ સિરપ, તો કોડેનના કફ સિરપ પીને એ લોકો દારૂનો અનુભવ કરે છે. રાઈટ. એટલે ઓવર ધ કાઉન્ટરનો આ મિસયુઝ થાય છે. બરાબર છે. સો સરકારને વિનંતી મારે અને હેલ્થકેરના બધા જ લોકો જે ઇન્વોલ્વ છે, ડૉક્ટર્સ, ફાર્માસિસ્ટ, કંપની બનાવનારે, કે ઓવર ધ કાઉન્ટર ડ્રગમાં સ્ટ્રિક્ટ નિયમ હોવો જોઈએ કે આ જ દવા ઓવર ધ કાઉન્ટર મળે, બાકીની દવા પ્રિસ્ક્રિપ્શનથી જ મળવી જોઈએ. તમે અમેરિકા જતા રહો, પ્રિસ્ક્રિપ્શન વિના તમને એક દવા નહીં મળે, કેમ કે એમને એનું મહત્વ ખબર છે. રાઈટ. સો ઓવર ધ કાઉન્ટર રિક્વેસ્ટ એ છે કે ડૉક્ટરથી બચવા માટે આ કરવું યોગ્ય નથી. અંતમાં દૂરદર્શનના માધ્યમથી તમે દર્શકોને શું સંદેશ આપવા માંગશો? દર્શકોને મારો સંદેશ 2 કે 3 ટાઈપના છે. એક તો ઇન્ફોડેમિક્સથી બચવાની જરૂર છે. તમારે એ ખબર હોવી જોઈએ કે મારે સાચી માહિતી ક્યાંથી મળે છે. તો એક તો કાં તો તમે સારા પ્રોગ્રામ્સ તમે જુઓ, અને કાં તો તમારો ડૉક્ટર તમારો સૌથી સારો ઇન્ફોર્મેશનનો સાથી છે જો સ્વાસ્થ્ય રિલેટેડ વાત કરવા માંગતા હો તો. સેકન્ડ વસ્તુ જે છે એ છે કે તમારે સ્વાસ્થ્ય સાક્ષરતા હોવી જરૂરી છે. હું તમને કહું, અભણ માણસને સ્વાસ્થ્ય વિશે સારી ખબર હોઈ શકે, અને સીઈઓ આવ્યો હોય ને એને કદાચ ખબર બી ના હોય, અને એ મૂળ કારણ બને છે ઘર્ષણ માટેનું. કે સાહેબ છાતીનો દુખાવો તો તમે મને કેમ સ્ટેન્ડ બેસાડી દીધો, મને છાતીનો દુખાવો તો એસિડિટી છે, મારે ડૉક્ટર જોડે જવાની ક્યાં જરૂર છે, મારો ઘસારો છે તો શું. સ્વાસ્થ્ય સાક્ષરતા હશે ને તો તમે સવાલ પૂછતા થશો. સો બીજું એ કેળવવાની ચાલુ કરો. અને ત્રીજી વસ્તુ, મિસઇન્ફોર્મેશનથી દૂર રહો અને એઆઈનો સારો યુઝ કરવાનું વિચારો તો સારું રહે. બિલકુલ. તો ડૉક્ટર એક સલાહ જી બહુ ઇમ્પોર્ટન્ટ, જે આપણે શરૂઆત કરી હતી કહેવાનું રહી ગઈ, જે મેં યુવાનોને કીધેલી, ઘરની અંદર તમારો ફેમિલી ફિઝિશિયન વડીલો માટે જીરિયાટ્રિશિયન જ હોવો જોઈએ. જી બિલકુલ, જીરિયાટ્રિશિયન જ હોવો જોઈએ. અને ડૉક્ટર યોગેશ ગુપ્તા, આપ દૂરદર્શનના પોડકાસ્ટ સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરળ ભાષામાં લોકોને સમજાય એ રીતે તમે જે આટલી સારી સમજણ પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, વાતોની વિન્ડો આ પોડકાસ્ટમાં ડૉક્ટર યોગેશ ગુપ્તાએ ઘણા બધા વિષયો ઉપર બહુ ખુલીને વાત કરી, બહુ વિગતે વાત કરી અને સરળ ભાષામાં વાત કરી. અમને આશા છે કે તમને આ પોડકાસ્ટ અવશ્ય ગમશે. આ વિચાર સાથે, હેલ્થ ઇઝ વેલ્થના વિચાર સાથે આ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો વાતોની વિન્ડો. નમસ્કાર.